તો આજે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે। 11 વાગે આ બજેટનો પટારો ખુલવા જઈ રહ્યો છે, પરંતુ આ બજેટ કેવા પ્રકારનું હશે અને આ બજેટથી જે આશા અપેક્ષા જોવામાં આવી રહી છે, આ આશા અપેક્ષામાં ખરું ઉતરશે ખરા? કારણ કે દેશની ધુરા સંભાળ્યા બાદ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ધુરા સંભાળી, ત્યારબાદ આ 9મું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જેમાં એક વચગાળાનું બજેટ પણ છે અને બીજી બાજુ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેમનું ત્રીજું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ બજેટ ઉપર ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેપારી અગ્રણી આશીષભાઈ ઝવેરી, સીએ છે રૂપેશ મહેતા, વિશ્લેષક છે બિપિન ઠક્કર અને ખેડૂત પ્રતિનિધિ છે આત્મારામ પટેલ। ત્યારે વડોદરાથી અમારી સાથે જોડાયા છે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત। આપ તમામે તમામ મહાનુભાવનું હું મંતવ્ય ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત કરું છું। સૌથી પહેલા રૂપેશભાઈ આપને પૂછવા માંગીશ, કારણ કે જ્યારે સામાન્ય બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે સામાન્ય વ્યક્તિ આ બજેટને સમજી શકે એવી પરિભાષામાં આપણે આ બજેટ શબ્દ સમજાવવો હોય તો એની પરિભાષા, એની વ્યાખ્યા શું હોવી જોઈએ? બજેટ એટલે કે સરકાર ક્યાંથી આવક કમાશે અને ક્યાં ખર્ચો કરશે, એટલે સરકારના આવકના સોર્સ શું છે। એટલે સોર્સમાં જોવા જઈએ તો તરત જ આવે ટેક્સેશન આવે કે સરકાર ક્યાંથી પૈસા કમાશે, શું વેચશે નવું, અથવા તો કયા નવા સોર્સ ઊભા કરશે જેનાથી સરકાર પાસે પૈસા આવે, અને સાથે સાથે એ પૈસા ક્યાં જશે, પ્લાન એક્સપેન્ડિચર અને નોન પ્લાન એક્સપેન્ડિચર, મતલબ માની લીધેલા ખર્ચા અને અનએક્સપેક્ટેડ મતલબ અણધારેલા ખર્ચા, એવી રીતના વહેંચણી થતી હોય છે એમાં। એટલે સરકાર દરેક બજેટમાં કેમ લોકોને આશા હોય છે કે કંઈક મળશે કંઈક મળશે, કારણ કે સરકારના બજેટ દ્વારા આપણે જાણી શકીએ છીએ કે આપણે સરકારનું ઝોક કઈ તરફનો છે, સરકાર શું હવે આગળ ડેવલપ કરવા માગે છે, સરકાર પ્લાન એક્સપેન્ડિચરમાં કેટલો વધારે ખર્ચો કરે છે એના ઉપર ખબર પડે કે સરકારનું ઝોક કયા તરફનું છે। જે સેક્ટરને વધારવા માંગતું હોય, ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારનું ધ્યાન વધારે છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને ઇન્સેન્ટિવ આપશે, એ બધું કરશે। સરકારનું ધ્યાન સોલારમાં, મતલબ કે દરેકના ઘરે વીજળી, હમણાં આપણે ટાઇટલ જે જોયું દરેકના ઘરે વીજળી અને 24 કલાક વીજળી, તો સરકાર સોલારથી માંડી એના જે આગળ ડેવલપ થઈ શકે એનર્જી માટે તો એને ઇન્સેન્ટિવ આપશે, એવી રીતના કરશે। તો સરકાર અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ છે એ પ્રમાણે અપેક્ષાઓ લોકોને દરેક ઇન્ડસ્ટ્રીઝની અલગ અલગ અપેક્ષાઓ છે, સાથે સાથે એ અપેક્ષાઓ ફૂલફિલ થાય એ જોવાની જવાબદારી સરકારની છે। સાચી વાત છે। નરેન્દ્રભાઈ, આપને સવાલ પૂછવા માંગીશ કે જે પ્રકારે આ બજેટ એક આકાંક્ષા રૂપી બજેટ કહેવાય રહ્યું છે અને આશા રાહત રૂપી આ બજેટ છે, શું લાગી રહ્યું છે આપને આ બજેટ કેવા પ્રકારનું હશે? કારણ કે કોરોનાની મહામારી દરમિયાન લોકો ખૂબ જ ઉથલ પાથલ ભર્યો સમય જોઈ ચૂક્યા છે અને લોકોની નોકરી પણ આ સમયગાળા દરમિયાન છીનવાઈ છે। આ બજેટ રૂટીન બજેટ કરતા અલગ અને ઐતિહાસિક હું ગણું છું, કારણ કે 2020નું વર્ષ જે કોરોનાની મહામારીના કારણે વિશ્વની વાત કરીએ, ભારતની અંદર જે પ્રકારની આર્થિક કટોકટી, સામાજિક કટોકટી અને તમામ પ્રકારે લોકોને જે મુશ્કેલી પડે છે, એટલે મેઇન વાત એ આવે કે આર્થિક રીતે જે ફટકો પડેલ છે એમાંથી બહાર લઈ આવવા માટે સરકારે ખૂબ મોટું એક્સરસાઇઝ અને સરકારના બજેટ પર ખૂબ મોટી એક્સપેક્ટેશન હોય એ ચોક્કસ છે। કારણ કે કોરોનાની મહામારીના કારણે સામાન્ય વર્ગથી માંડીને તમામ વર્ગમાં આર્થિક રીતે એક મોટી પછડાટ પડી અને એ પછડાટમાં લોકોની નોકરીઓ ગઈ, આર્થિક રીતે લોકો તકલીફમાં મુકાયા। સરકાર દ્વારા 3 વખત સ્ટિમ્યુલેટ પેકેજ અને બજેટ વચ્ચે આપ્યા, એની એ કેવી રીતે મદદરૂપ થયા? અત્યારની જે આર્થિક પરિસ્થિતિ દેશની છે કે સામાન્ય હું પ્રજાની વાત કરું કે પ્રજાના હાથમાં અત્યારે પૈસા જ નથી। સૌ પ્રથમ વાત હોય, જ્યારે હાથમાં નાણાં ભંડોળ ના હોય, એક તરફ મોંઘવારી, આપ જાણો છો કે ખૂબ મોટા પાયે મોંઘવારી હોય, નોકરીની તકો ઊભી ન થઈ હોય અને છેલ્લા 8 મહિનાની અંદર જે નોકરીઓ હતી એ નોકરીઓ છૂટી ગઈ છે। આપ જાણો છો કે હમણાં ડિસેમ્બર સુધીમાં પણ લગભગ 1-2 કરોડ નોકરીઓ લોકોના હાથમાંથી ગઈ છે। એટલે મહત્વની બાબત છે કે રોજગારની સમસ્યા એટલી મોટી છે કે જેના કારણે લોકો અત્યારે અસમજવાળી પરિસ્થિતિમાં હોય, તો સરકાર માટે હું ચોક્કસથી કહીશ કે મોટો પડકાર એમની સામે ઉભો છે કે બજેટ લોકોને કેવી રીતે ફાળવવું। મેઇન વાત એ છે કે સામાન્ય મજદૂર વર્ગ છેલ્લા 8 મહિનાની અંદર જે પ્રકારે રોજગારીની તકોમાંથી દૂર ગયો,
ખેડૂતો એક તરફ આંદોલનના માર્ગે હોય, સરકારના જે નવા કાયદાઓના કારણે મુશ્કેલીમાં હોય, પરંતુ મારી વાસ્તવિકતા એ છે કે સરકાર ફક્ત પેન્ડેમિક એટલે કે કોરોનાની મહામારીના કારણે આ દેશને નુકસાન થયું હોય કે આર્થિક રીતે મુશ્કેલીમાં ગયો હોય, જીડીપીના ગ્રોથની વાત કરીએ તો -23% હતો. સરકાર ક્લેમ કરીને અત્યારે એમ કહે છે કે 7% સુધી અમે પહોંચ્યા છીએ. અને જે પ્રકારે ઇકોનોમિક સર્વેની વાત જે ગઈકાલે કરી છે એ તો એ જોતા મને ખરેખર દુઃખ થાય છે કે સરકાર પ્રજાને વાસ્તવિક વાત કરવાને બદલે એક મોટું પિક્ચર બતાવી મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી છે. કારણ કે ઇકોનોમિક સર્વેની અંદર આઝાદી પછી ક્યારે પણ આપણે જે ઇકોનોમિક ગ્રોથને 11 સુધી લઈ જવાની જીડીપીની વાત કરી છે, નિર્મલા સીતારામનજી, હાસ્યાસ્પદ અમુક ટાઈમે લાગે, પરંતુ સરકાર વાસ્તવિક રીતે જે ઇકોનોમિક સર્વે જે રજૂ કર્યો છે એ ઇકોનોમિક સર્વે મેં જોજો તો એમાં મને ખરેખર દુઃખ થયું કે એમાં કોઈ પણ પ્રકારે ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂતોને આગળ લઈ જવાની જગ્યાએ પ્રોપર્ટી એટલે કે જે પ્રકારે પૈસાનું વેલ્યુ વધારવાની વાત કરી છે એ ખરેખર ખૂબ અઘરી વસ્તુ છે. સરકારે અત્યારે મહત્વની બાબતોમાં લોકોને રાહત મળે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. રોજગારીની તકો માટે જે અત્યારે સરકાર તો સૌથી પહેલા તો ગરીબ મધ્યમ વર્ગ માટે જે રાશનની યોજના છે, મફત રાશનની યોજના એક્સટેન્ડ કરવી જોઈએ. જે નરેગા યોજના હેઠળ જે લેબર છે એ પણ એમની આગળ વધારવી જોઈએ. સરકાર પાસેની ખૂબ અપેક્ષા છે. આ બાબતે આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ છીએ, પરંતુ આજે ચોક્કસથી કહીશ કે કોરોનાની મહામારીના કારણે આ દેશની આર્થિક રીતે કેડ ભાગી ગઈ છે અને એમાં સામાન્ય માણસ અત્યારે ખૂબ પરેશાન છે. સરકારે રંગબેરંગી સાઉન્ડ અને મ્યુઝિકની જગ્યાએ લોકોને મૂર્ખ બનાવવાની જગ્યાએ વાસ્તવિક બજેટ રજૂ કરે એવી અમારી ખૂબ મોટી અપેક્ષા છે. જી નરેન્દ્રભાઈ, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ જે પ્રકારે મહત્વના સમાચાર આવી રહ્યા છે તે મુજબ બજેટ રજૂ થાય તે પહેલા જ શેર માર્કેટમાં વધુ એક વખતનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બજેટ પહેલા શેર માર્કેટમાં ઉછાળો, શેર બજારની શરૂઆતમાં 340 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સેન્સેક્સ 46,594 પોઈન્ટ પર આવ્યો છે. એટલે કહી શકાય કે બજારની ચાલ પણ પોઝિટિવ. નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો અને બજાર માર્કેટ ખુલતાની સાથે નિફ્ટી 13,712 પોઈન્ટ પર ખુલ્યું છે. એટલે કે આ જે સોમવારનો દિવસ છે, એક તરફ ફેબ્રુઆરીનો પહેલો દિવસ બજેટની આજે જાહેરાત થશે, ત્યાં બીજી બાજુ માર્કેટ પણ સારી શરૂઆત કરી રહ્યું છે અને માર્કેટમાં પણ ઉછાળો 340 પોઈન્ટનો જોવા મળી રહ્યો છે. આજે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ વિશે આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે ભાજપ નેતા ભૂષણભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભૂષણભાઈ, આપણે વડોદરાથી કોંગ્રેસના નેતા નરેન્દ્રભાઈને સાંભળ્યા અને તેઓએ કહ્યું કે ઇકોનોમિક સર્વેની જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે નિર્મલા સીતારામને 11%ની વાત કરી છે અને આ વાતને તેઓએ હાસ્યાસ્પદ ગણાવી છે. અને બીજી બાજુ એવું પણ કહ્યું છે કે આ ઐતિહાસિક બજેટ હશે કારણ કે કોરોનાની મહામારી બાદ જે કેડ ભાંગી ચૂકી છે આર્થિક નીતિની, દેશની આર્થિક નીતિની, હવે તેમાંથી ફરી એક વખત બેઠા થવાનો વારો છે. જોતો હતો ને હું સાંભળતો પણ હતો. નરેન્દ્રભાઈ જે રીતે વાત કરી રહ્યા છે એમનો પોતાનો જ આત્મવિશ્વાસ નથી રહ્યો, કોંગ્રેસ પાર્ટીને પણ આત્મવિશ્વાસ નથી રહ્યો, ડગી ગયો છે. આખા દેશની અંદર જે રીતે શરૂઆત આ વર્ષ ગયું, ગયા જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ વર્ષ સુધી લગભગ કોરોનાના કાળની અંદર દેશ અને દુનિયાની અંદર જે પ્રયત્નો થયા અને આત્મનિર્ભર ભારત આ પરિસ્થિતિની અંદર પણ અડગ મનથી દેશના પ્રધાનમંત્રીશ્રીએ જે અને સરકારે જે પગલાં ભર્યા, જે નિર્દેશો સરકારે જાહેર કર્યા, આપણા વૈજ્ઞાનિકોને આજે સલામ કરવી પડે. આત્મનિર્ભર ભારતની વાત કરતા હતા ત્યારે નરેન્દ્રભાઈ અને એમની આખી પાર્ટી હસતી હતી, આજે પણ હસે છે. પણ ટૂંકા ગાળાની અંદર દુનિયાની અંદર આજે વેક્સિન શોધવાનું કામ આપણા વૈજ્ઞાનિકોને સલામ કરવી પડે. દુનિયા એ વેક્સિન માટે આપણે ત્યાં લાઈનમાં ઉભા રહ્યા. આ તો સાચી વાત છે ને, હકીકત છે ને. નરેન્દ્રભાઈ સ્વીકારે ના સ્વીકારે, એમની પાર્ટી સ્વીકારે ના સ્વીકારે, આ બજેટની જ વાત કરું છું. આજે બજેટ રૂપી વેક્સિન જે આવવાનું છે હમણાં,
એટલે રસી તો તમે આવવાની હતી, હા રસી લોકોને આપવી પડે. એટલે રસીથી આપ પેટ બોલ્યા નથી ભરાવાનું. નરેન્દ્રભાઈ આપ બોલ્યા ત્યારે રસીથી હું પેટ ખૂબ નથી શાંતિ ભરાવાનું. નહીં નરેન્દ્રભાઈ તમારો આત્મા અને અવાજ મને ખબર છે તમે મુદ્દા પર કે વાત કરો હું તો મુદ્દા ગમશે. ઉપર મુદ્દાથી બહાર સહેજ પણ વાત નહીં કરું. તમે જરા પણ ભ્રમિત ના થાઓ, દેશની જનતાને ભ્રમિત ના કરો. અમે ભ્રમિત નથી થવાના. નહીં મારો કહેવાનો મતલબની વાત ક્યાંથી શરૂ થાય કે આ દેશમાં પહેલા હું આપની સામે અરે, દેશના બજેટની આપણે લોકોની નરેન્દ્રભાઈ- સમસ્યાઓની વાત નરેન્દ્રભાઈ કરવા માંગુ છું. ભૂષણભાઈ, આપણે ચર્ચાને આગળ નરેન્દ્રભાઈ વધારીશું. બોલ્યા ત્યારે મેં ખૂબ શાંતિથી સાંભળ્યું. આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ એક વિરામ માટે રોકાઈએ. ભૂષણભાઈ, બ્રેક પછી હું આપણી પાસે આવીશ. બ્રેક બાદ ફરી સ્વાગત આપનું. વાત કરી રહ્યા છે આજે રજૂ થનારા સામાન્ય બજેટની. તો જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે મુજબ દિલ્હી સંસદમાં આજે કેન્દ્રીય બજેટ રજૂ થશે. જો કે હાલમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પહોંચી ચૂક્યા છે રાષ્ટ્રપતિ ભવન ખાતે. નાણાપ્રધાન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે અને તેઓની સહમતિ લેવાશે આ બજેટને લઈને. નિર્મલા સીતારમણ સંસદ ભવનમાં બજેટ રજૂ કરે તે પહેલા નાણાં મંત્રાલય પહોંચ્યા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ હાલ પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ સાથે તેઓ મુલાકાત કરશે અને આ બજેટની રજૂઆત રાષ્ટ્રપતિ સમક્ષ કરવામાં આવશે. સંસદમાં આ બજેટ રજૂ કર્યા બાદ તેને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરાવવાનું રહેશે અને 1 એપ્રિલથી આ બજેટ સમગ્ર દેશભરમાં લાગુ થઈ જશે. ત્યારે આજનું આ સામાન્ય બજેટ સામાન્ય વર્ગ માટે કેવી રાહત અને અપેક્ષા લઈને આવશે તે જોવું ખૂબ જ મહત્વનું બનશે. કારણ કે કોરોનાની મહામારી દરમિયાન આર્થિક તંગી અને કમર તૂટી ગઈ તેવા સંજોગોમાં સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચ્યું છે. હવે આ નુકસાનની ભરપાઈ કેવી રીતે કરવામાં આવશે અને કેવી મહત્વની જાહેરાત અને જોગવાઈ આ બજેટમાં સમન્વય કરવામાં આવ્યો છે તેની ઉપર સમગ્ર દેશવાસીઓની મીટ મંડાયેલી છે. આપણું બજેટ આજે રજૂ થવા જઈ રહ્યું છે સામાન્ય બજેટ. સામાન્ય માનવીથી લઈને દરેક વર્ગના વ્યક્તિની નજર મંડાયેલી છે આ બજેટ ઉપર અને આ બજેટને સમજવામાં મંતવ્ય ન્યૂઝ આપની મદદ કરશે અને પડે પડના સમાચાર આપના સુધી પહોંચાડતું રહેશે. સામાન્ય વર્ગ આ બજેટને સમજી શકે તેવી સીધી અને સરળ ભાષામાં મંતવ્ય ન્યૂઝ રજૂઆત કરશે અને આ બજેટની તમામે તમામ વિગત આપના સમક્ષ પહોંચાડતું રહેશે. તો આજે જ્યારે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે બજેટ પરની મહાચર્ચા મંતવ્ય ન્યૂઝ પર ચાલી રહી છે અને આ ચર્ચામાં તમામે તમામ મહાનુભાવ જોડાયા છે મારી સાથે. ભૂષણભાઈ, ફરી એક વખત આપની સમક્ષ આવીશ અને જે પ્રકારની વાત આપણે કરતા હતા, આપણે વેક્સિનેશનની બાજુમાં વાત રાખીએ અને આ બજેટ ઉપર જો આપણે ધ્યાન આપવામાં આવે તો આ બજેટ ઉપર સમગ્ર દેશની મીટ મંડાયેલી છે. સામાન્ય વર્ગ પણ આ બજેટ ઉપર આશા અપેક્ષા રાખીને બેઠો છે. આપણે બાજુમાં રાખવાની કીધી, સાચી વાત છે. વાત ત્યાંથી શરૂ કરીએ કે આજનું બજેટ હમણાં 10 વાગે આદરણીય નાણાપ્રધાન કેબિનેટમાં મૂક્યા બાદ 11 વાગે સદનમાં રજૂ કરશે. આત્મનિર્ભર ભારતની જેમ આત્મસન્માન આ દેશના 130 કરોડની વસ્તી જનસંખ્યા ધરાવતા લોકોની અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને પાછલા વર્ષની જે પરિસ્થિતિની અંદરથી પસાર થયા છે એ પસાર થયા પછી પણ લોકોની અપેક્ષા છે અને લોકો જાણે છે, આ દેશની જનતા જાણે છે કે પહેલા 28મી ફેબ્રુઆરી પછી બજેટ, એટલે 28મી ફેબ્રુઆરીએ બજેટ આવતું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, અને એ 28મી ફેબ્રુઆરી આવે એટલે 1 એપ્રિલ સુધી નાણાં ફળવાય નહીં, મુશ્કેલીઓ ઊભી થતી હતી. આદરણીય નરેન્દ્રભાઈની 2014માં વડાપ્રધાન થયા પછી 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ થઈ. રેલવે બજેટ જે જુદું આવતું હતું એ બંને એક સાથે, એટલે આર્થિક પાસું બંને લોકોની અપેક્ષાઓ પ્રમાણે એક જ દિવસે સદનમાં રજૂ થાય અને એ પરંપરા મુજબ આજે રેલવેને આ બંને બજેટને ભેગું થશે. આત્મસન્માનની વાત કરીએ છીએ આજે, ત્યારે આદરણીય ભારતીય જનતા પાર્ટીના સુકાની તરીકે નરેન્દ્રભાઈ સબકા સાથ, સબકા વિકાસ અને સૌનો વિશ્વાસ સંકલ્પ પત્રમાં જે વાતો કરી હતી એ વાતોને મારે પાછલા વર્ષમાં જવા નથી માંગતો, પણ 30 લાખ કરોડ કરતાં વધારાનું બજેટ જે ગયા વખતનું હતું, આ જ ટીકા કરવાવાળા લોકોએ આ પરિસ્થિતિની અંદર પણ, હમણાં નરેન્દ્રભાઈ વાત કરી મનરેગાની, તો મનરેગાની અંદર પણ એના ઢાંચામાં સુધારો કરીને
રોજગારીની અંદર આવક વધારે મળે એ કામ પણ આ શાસનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છે. આરોગ્યની વાત કરીએ તો આટલા વર્ષની અંદર આરોગ્યમાં આયુષ્યમાન ભારત યોજના કોઈના દેશ આઝાદ થયા પછી કોઈના મનમાં વિકલ્પ નહોતો, કોઈના મનમાં વિચાર નહોતો આવ્યો. આ દેશના ગરીબ અને મધ્યમ વર્ગના માણસને 5 લાખ સુધીની ખાનગી હોસ્પિટલોમાં 5 લાખ સુધીની સારવાર આપવાની વાત થઈ. શિક્ષણની વાત કરીએ, ખેડૂતોની વાત કરીએ, 2004 થી 2006 સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ આવ્યો. જો 2006 એ સ્વામિનાથન કમિટીના રિપોર્ટને યુપીએ સરકારે માન્યો હોત તો આજે આ દેશના ખેડૂતોની આવક ક્યાં હોત? ખેડૂતોની આવકની વાત છે તો આપણી પાસે ખેડૂત અગ્રણી પણ જોડાયા છે. ભૂષણભાઈ, ખેડૂત અગ્રણી પણ તમારી બાજુમાં જ બેઠા છે. હા, એટલે આપણે મારો કહેવાની વાત ત્યાં છે કે જે રીતે એને ખેડૂતને ખેતી, એને વીજળી, એને ખાતર, એને પાણી, એને સોઇલ ટેકનોલોજી, કૃષિ ક્ષેત્રે અનેક પ્રકારના હમણાં જ 9,000 કરોડ ખેડૂતોને દેશના એક જ દિવસની અંદર અટલજીના જન્મ દિવસે 25મી ડિસેમ્બરે દેશના 9,000 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા આપણે આત્મારામ પટેલને પૂછીએ કે ખેડૂત પ્રતિનિધિ છે ખેડૂતોનું સન્માન એટલે માત્ર ખેડૂત નહીં, આરોગ્ય હોય, શિક્ષણ હોય, સંરક્ષણ હોય, દેશની આમ આત્મારામભાઈને આપણે પૂછીએ. આત્મારામભાઈ, તમે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ખેડૂતલક્ષી યોજનાઓ પણ વાત થઈ રહી છે. થશે અને નિશ્ચિતપણે લોકોને ભૂષણભાઈ, આપણે આત્મારામભાઈને પણ પૂછીએ, એક ખેડૂત અગ્રણી તરીકે તમે આ બજેટને કેવી રીતે જોઈ રહ્યા છો અને જે ખેડૂતલક્ષી યોજનાઓ આપ એને કેવી રીતે સંકલન કરી રહ્યા છો? પહેલો તો હું ખેડૂત તરીકે જય જવાન જય કિસાન સાથે આજે નિર્મલા સીતારામ 1 ફેબ્રુઆરી બજેટ કેન્દ્રમાં જાહેર કરવા ગયા છે અને મંતવ્ય ન્યૂઝમાં મને ખેડૂત તરીકે બોલાવ્યો એટલે ખૂબ આભાર. હવે ભાજપના સાહેબે જે વાત કરી કે 2,000 રૂપિયા આપશે તો આપ જ છે, પણ એનું નરું કે કરવાનું ના હોય. કહેવાની વાત હવે મારી વાત પણ ચિંતા કરી. હવે પહેલો નંબર સર્વોદય લાઇટ નું રહ્યું ને એ 24 કલાક ખેડૂતને આપે. બીજું કે ખેડૂતોને ધિરાણ સેવા સહકારી મંડળીનું ખેડૂતને 3 લાખ રૂપિયા આપે છે. તો જેથી કરીને ખેડૂતને એટલું પોસાતું નથી ને એનું ઉત્પાદનમાં એ વાપરી શકતો ઓછું વપરાય છે. તો એના વધારીને 5 લાખ ખેડૂતને ધિરાણ કરે તો ખેડૂતને સારું રહે. નંબર 3, ખેડૂતને હવે ખાતરમાં જો સબસિડી સરકાર આપે છે એ તો વાત સાચી છે, પણ હવે 2 દિવસ પહેલા પેપરમાં આવ્યું હતું કે ખેડૂતને સબસિડી આપવાની, પણ કેવી રીતે આપવાની કે ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ સબસિડી આપવાની. તો અત્યારે યુરિયાના 266.50 પૈસાનો ભાવ છે યુરિયા ખાતરનો, એ વધીને 850 રૂપિયાને 800 ની આસપાસ જશે. તો ખેડૂતને સબસિડી ખાતામાં આપવાની કે તો ખેડૂતને આ મોંઘા આટલા બધા પૈસા ખેડૂત નાખીને ખાતર કેવી ખરીદી શકશે? તો એના માટે આ ખેડૂતને જે સબસિડી આપે છે ને ખેડૂતને જે ખાતામાં એ જે રીતનું ડાયરેક્ટ આપે છે ને ખેડૂતને આ રીતનું જ તે ખાતર મળવું જોઈએ. મારું કેવું આ છે ખેડૂત તરીકે. બરાબર. એક ખેડૂત અગ્રણી તરીકે આપણે આત્મારામ પટેલને સાંભળ્યા. હવે હું આશીષભાઈ તમારી પાસે આવવા માંગીશ. તમે એક વેપારી અગ્રણી છો. આપણે તમામ વર્ગના વ્યક્તિઓને સાંકળીને આપણે આ બજેટ રજૂ કરી રહ્યા છે, એટલે તમામ વર્ગના વ્યક્તિઓને આપણે અહીંયા આમંત્રિત કર્યા છે ચર્ચામાં જોડાવા માટે. એક વેપારી અગ્રણી તરીકે આશીષભાઈ, આપની દ્રષ્ટિ પ્રમાણે બજેટ કેવા પ્રકારનું અને આ બજેટથી કેવા પ્રકારની આશા અપેક્ષા એક વેપારી આલમ માટે? એક વેપારી તરીકે હું એક વાત કરીશ એવી કે ભાઈ અમે જ્યારે વેપાર ધંધો કરીએ છીએ ત્યારે અમે નફો અને નુકસાન પહેલા જોઈએ. એટલે હું આ બજેટને દર્શકોને બહુ સીધી સાદી ભાષામાં કહીશ કે બજેટ 3 પ્રકારનું હોય. 3 પ્રકારનું બજેટ એટલે કેવી રીતે 3 પ્રકારનું હોય? સૌથી પહેલું બજેટ એટલે બેલેન્સ બજેટ કહેવાય, જેની અંદર સરકારનો નફો અને સરકારની આપવાની રાહતો એ બંને એક સરખી હોય, એટલે એને બેલેન્સ બજેટ કહી શકાય. બરાબર. એ જ રીતે સરપ્લસ બજેટ હોય. સરપ્લસ બજેટની અંદર કેવું હોય કે સરકારની જેમાં કમાણી વધારે હોય અને આપવાનું ઓછું હોય. બરાબર. અને ત્રીજું જે બજેટ છે એ ડેફિસિટ બજેટ કહી શકાય કે જેની અંદર સરકારની જે કમાણી છે તે ખર્ચ કરતા ઓછી હોય. એટલે કે મારો જે કહેવાનો મતલબ એ રીતે કે આ નફા નુકસાનનું અમે પહેલા સૌથી પહેલા એટલા માટે જોઈએ કારણ કે અમે વેપારી છીએ. એટલે વેપારી સૌથી પહેલા નફા નુકસાનને જોવે ત્યારે હું એવું માનું છું કે કોરોનાના 2020ના જે વર્ષ પછી અને આમ જોવા જઈએ તો 2020ના વચ્ચેના સમયની વાત કરીએ તો સરકારે, કેન્દ્ર સરકારે ખૂબ જ સારી કામગીરી કરી છે. સાથે સાથે 1.25 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલર પેકેજ આપ્યું છે. ભલે લોન સ્વરૂપે હતું, પરંતુ એ અર્થતંત્રને વેગવંતું કરવા માટેની વેક્સિન ઓલરેડી પહેલેથી આપી જ ચૂકેલા છે. એટલે વેક્સિન અત્યારે જે શોધાઈ રહી છે આપણી, એ આપણા કોરોનાને મારશે. અને હવે જે આ બજેટની અંદર જે કંઈ બી વેક્સિન પ્રકારે જે આપવામાં આવશે તે અર્થતંત્રને સુધારવા માટેનો પૂરેપૂરો તો પ્રયત્ન કરવાનો સરકાર
પ્રયત્ન કરશે એવી અમને 100% આશા છે. બીજી વાત કરીએ, જ્યાં સુધી હું સોના ચાંદી બજારને બિલોંગ કરું છું ત્યાં સુધી, કે સોના ચાંદી બજારની બહુ મોટી આશા એ બજેટની ઉપર રહેલી છે. ગત વર્ષે 10% ઇમ્પોર્ટ ડ્યુટી હતી જે વધારી અને 12.5% કરેલી હતી, પરંતુ એના કારણે અને કદાચ આ લોકડાઉન આ બધો જ વસ્તુને આપણે જો જોઈએ તો 12.5% જે છે એના કારણે અત્યારે 300 થી 400 ટન ખાલી માત્ર ઇમ્પોર્ટ થયું છે ગોલ્ડ. અરે જે દર વર્ષે 700 થી 800 ટન ઇમ્પોર્ટ થતું હતું, એટલે ખૂબ જ મોટો, એટલે 50% 40%ની આસપાસ આવીને અત્યારે ઊભું છે. અને હું એવું માનું છું કે ગોલ્ડને કોઈ પ્રોફેશનલ બેઝ રીતે ના જોવું જોઈએ, કોઈ એવી રીતે ના જોવું જોઈએ. ગોલ્ડને અત્યારે આપણે આપણા ગુજરાતીઓની ખાસ કરીને વાત કરીએ ત્યાં સુધી એને સેવિંગ્સ પર્પઝથી જોવું જોઈએ. એટલા માટે કે ગોલ્ડ એ આપણા કપરા સમયની અંદર ખૂબ જ કામમાં આવતું હોય છે. અને કોરોનાની અંદર બધાએ જોઈ લીધું કે ક્યાંક ને ક્યાંક લોકોની આવક બંધ થઈ, જે કંઈ બી થયું, તો જ્યારે પોતાની જોડે જે પડેલું સેવ કરેલું આ ગોલ્ડ હતું એ ગોલ્ડને વેચી અને ક્યાંક ને ક્યાંક પોતાનું ગુજરાન ચલાવ્યું છે. એટલે હું એવું માનું છું કે તેને લક્ઝરીઝ આઇટમમાં ના જોઈ અને એને સામાન્ય રીતે જોવું જોઈએ. અને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર સરકારે ઘટાડો ખરેખર કરવો જોઈએ, અને આ ઘટાડો કરશે તો જ આગળ સોના ચાંદી બજારની અંદર પણ જો ચમક જોવા મળશે અને સામાન્ય લોકોનું બજેટ સારું બની શકશે. બિપિનભાઈ, એક વિશ્લેષક તરીકે આપની દીર્ઘ દ્રષ્ટિ શું કહી રહી છે કે આ બજેટમાં કેવા પ્રકારની આશા અપેક્ષા, અને શું આ બજેટ આશા અપેક્ષામાં ખરું ઉતરશે ખરા? મુખ્ય નોટિસ કે જે 2019ની સરખામણીએ 12% જેટલો બજેટમાં વધારો કર્યો હતો, એ પ્રમાણે આ વર્ષે પણ બજેટ જે છે મુખ્યત્વે 30.42 લાખ કરોડનું હતું, એ 35 લાખ કરોડનું બજેટ પેશ કરશે એવી મારી સંભાવના છે. બીજો નંબર કે એમાં જે મુખ્યત્વે પ્રાયોરિટી જે પણ આપણે અહીંયા જોયું કે ખેડૂતો છે, ઉદ્યોગકારો છે, બેરોજગારો છે, ગરીબો છે, દલિતો છે, આદિવાસીઓ છે, મહિલાઓ છે, બાળકો છે, શિક્ષણ છે, આરોગ્ય, એ બધાને સંતુલન કરવા માટે મુખ્યત્વે જે છે કે પ્રાયોરિટી જે 2020માં જે પ્રાઇમ મિનિસ્ટર કિસાન યોજના હતી, મનરેગા હતી, નેશનલ એજ્યુકેશન મિશન હતું, નેશનલ ટેક્સટાઇલ મિશન હતું, નેશનલ હેલ્થ મિશન હતું, આ બધામાં જે પ્રાયોરિટી આપી હતી એ પ્રમાણે મને લાગે છે કે જો કેન્દ્ર સરકાર એ મુખ્યત્વે એમાં દરેકમાં જે ગયા 2019ની સરખામણી 2020માં 12% બજેટમાં દરેક સ્કીમોમાં કર્યો હતો. જો એવરેજ આઉટ આપણે જોઈએ તો એનું એ જે છે એ 12%થી વધુ તો એ કરી જ નહીં શકે, કારણ કે એમને જે પણ જીડીપીનો જે વૃદ્ધિ દર જે આંક્યો છે, એસ્ટિમેટ કર્યો છે, એ 11%નો કર્યો છે, જે મને લાગે છે કે થોડો વધુ છે. કારણ કે 2019માં 12%નો હતો, 2020માં 10%નો એસ્ટિમેટ હતો, અને 2011માં 2021માં જે 11%નો એ બહુ વધારે પડતો છે. એટલે એ બજેટમાં એમની સ્ટ્રેટેજિકલી કેવી મૂવ રહે છે. બીજું આત્મનિર્ભરનું જ્યારે પણ ભૂષણભાઈએ વાત કરી, આપણે નરેન્દ્રભાઈએ વાત કરી, તો આત્મનિર્ભર એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ અને શિક્ષણ માટે જે પણ પ્રાયોરિટી જો આપવી જોઈએ, જો એ આપશે તો જ મુખ્યત્વે પર્ચેસિંગ પાવર જે છે એ વધશે, બેરોજગારી ઘટશે, અને જે છે સ્ટાર્ટઅપ માટેનું જે એમનું પેકેજ 3,000 કરોડનું હતું એ 3,000 કરોડની જગ્યાએ 5,000 થી 6,000 કરોડનું કરે, અને જે આત્મનિર્ભરની જે એમને વારંવાર જે પણ ઉલ્લેખ કરે છે એમાં એ મુખ્યત્વે આઈટી સેક્ટર, સર્વિસ સેક્ટર, હોટેલ સેક્ટર, પછી ટુરિઝમ સેક્ટર, આ મુખ્યત્વે આ જે 4-5 જે સર્વિસ સેક્ટરો જે છે એ બધાને જો પ્રાયોરિટી આપે ને એમના માટે ખાસ પેકેજ જાહેર કરશે. કારણ કે એફડીઆઈનો જે ફ્લો 34% જેટલો જે વધ્યો છે એ મુખ્યત્વે આઈટી સેક્ટરને બહુ જ એમને ડેવલપ કર્યું છે, જેના કારણે આપણે ગ્લોબલી જે છે ડુઈંગ ઓફ બિઝનેસમાં આપણે જે પહેલા 165માં ક્રમે હતા એ અત્યારે જે છે આપણે 72માં ક્રમે આવી ગયા છીએ. એટલે એ મને લાગે છે કે એ જે છે સ્ટાર્ટઅપ, એમએસએમઈ, શિક્ષણ, આરોગ્ય, આ 4 મુખ્ય સેક્ટરોને અને બીજું એક સર્વિસ સેક્ટરને જો એ મુખ્યત્વે પ્રાયોરિટી બજેટમાં જે છે એ આપશે તો મને લાગે છે કે જે આપણે મુખ્યત્વે બેરોજગારીનો દર મે 2020માં સીએમઆઈના આંકડાઓ પ્રમાણે જે 23% જેટલો હતો એ ઘટીને ડિસેમ્બરમાં જે છે એ 8.9%, એટલે કે 9% જેટલો થયો છે. હવે એ 9%માંથી 5% સુધી કેવી રીતે લઈ જવો, અને એનું આખું જે છે મિશન જે કે ભાઈ આ જે 2020માં બજેટ જ્યારે જાહેર કર્યું ત્યારે એમને જે પણ સ્લોગન આપ્યું હતું કે સબકા સાથ, સબકા વિશ્વાસ અને સબકા વિકાસ, તો એ વિકાસ માટેની દોહરી એટલે ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી છે
એ જો જાહેર કરે તો જ મને લાગે છે કે એ આખું જે કે ઇન્ટિગ્રેટેડ ઇન્ડિયન ઇકોનોમી જે હાલમાં જે માઇનસ ટ્રેન્ડમાં છે એ ઉપર આવી શકે. આપણે 5 થી 7% જો વિકાસ દર લઈએ તો પણ બહુ સારું છે, એમાં કંઈ ખોટું ના કહેવાય. અને આ સિવાય આપણે જોઈએ કે મધ્યમ વર્ગ જે પણ 5 લાખ સુધીની જે લિમિટ આપી છે માફીની, હવે એ આ વર્ષે વધારે. બીજું હાઉસિંગ ફોર ઓલમાં જે છે, જે રિયલ સેક્ટર જે છે, રિયલ એસ્ટેટ સેક્ટર, એમની પણ મુખ્યત્વે ડિમાન્ડો છે કે ભાઈ આ સેક્ટર ત્યારે જ બૂસ્ટ થાય કે જ્યારે પણ એમને જે પણ ઇન્સ્ટોલમેન્ટો જે છે એ હજી પણ જે પહેલા મોરેટોરિયમ આપ્યું છે એ પીરિયડ વધારવામાં આવે, વ્યાજનો દર હજી પણ ઘટાડવામાં આવે. એટલે અનેક પડકાર આ બજેટ માટે અને કેન્દ્ર સરકાર માટે કહી શકીએ આપણે. રૂપેશભાઈ, તમને પૂછીશ કે ગત સાંજે નિર્મલા સીતારમણે પણ કહ્યું છે કે જાન્યુઆરી 2019ની સરખામણીમાં આ વખતે જે જીએસટી કલેક્શન થયું છે એ જીએસટી કલેક્શનમાં આ વખતે 8% વધારે રેવન્યુ મળી છે, અને આ રેવન્યુની અસર આ બજેટ ઉપર અને આર્થિક સ્થિતિ ઉપર કેવી? ઘણી મોટી પડશે. અને લેટેસ્ટમાં ગઈકાલના જ ન્યૂઝ છે કે 1,20,000 કરોડની જીએસટીની એક જ મહિનાની રેવન્યુ થઈ છે. બેઝિકલી અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં બધાને જોઈએ છે, કોઈને આપવું નથી. ₹1 ટેક્સ વધે એટલે બધી ઇન્ડસ્ટ્રી બૂમાબૂમ કરે છે. બેઝિકલી સરકાર આ બંનેની વચ્ચે લોકોની અપેક્ષાઓ દરેક જણની, ખેડૂતની જોઈએ, વેપારી મંડળની જોઈએ, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જોઈએ, બધાને દેશ પાસેથી લેવું છે, કોઈને આપવું નથી. સહેજ રેટ ટેક્સ ઓફ ચેન્જ થાય છે અને તરત જ બૂમાબૂમ થઈ જાય છે. બેઝિકલી આપવા માટે સરકાર જોડે હશે તો આપી શકશે ને. બજેટ ગમે તેટલું સારું હશે, સરકાર પાસે પૈસા નહીં હોય શું કરશે? એ પછી વાયદાના વાયદા થશે. એટલે બેઝિકલી એને બેલેન્સ કરવા માટે બીજો પણ એક સરકાર પાસે રસ્તો છે કે સરકાર પીપીપી મોડેલથી આગળ વધે. જેમ સરકારે એવું કીધું કે ભાઈ જે ડિફેન્સ સેક્ટર છે એને ડેવલપ કરવા માટે તો સરકાર એવી રીતના પીપીપી મોડલથી લેબોરેટરીને બધું ઊભું કરી શકે છે, R&D સેક્ટરને ડેવલપ કરી શકે છે. સરકાર પોતે ફંડિંગ કરે અને ઇન્ડસ્ટ્રીયલ એક ઝોન બનાવે, એક ક્લસ્ટર બનાવે. તો શું થાય કે લોકોની જે ઇન્ડિવિડ્યુઅલ કેપેસિટી નથી લેબોરેટરીની, તો એ રીતના આ મોડેલથી જો કામ કરવામાં આવે તો સરકાર પાસે રેવન્યુ અઢળક જનરેટ થશે, જે આ લોકોની બજેટની અપેક્ષાઓ પૂરી કરવા માટે કામમાં આવશે. સરકાર પાસે આવક નહીં હોય તો આપશે શું? બરાબર છે. પેટ્રોલના ભાવ ₹1 કે ₹2 વધે છે અને લોકો બૂમાબૂમ કરે છે. સાચી છે, વાત સાચી છે, પણ સાથે સાથે સરકાર આયુષ્યમાન ભારતની અંદર કે માં અમૃતમયી કાર્ડમાં જોઈએ છે કે કેટલાય ગરીબને, મિડલ ક્લાસના લોકો પોતાની સારવાર કરાવે છે, કરાવી શકે છે બેસ્ટમાં બેસ્ટ હોસ્પિટલમાં. તો એ ક્યારે શક્ય બન્યું કે જ્યારે દેશને ટેક્સ આપવામાં આવે છે, કંઈક આપવામાં આવે છે. આપણે ગરીબ જ રહી અને હેરાન થવા માંગીએ છીએ કે થોડુંક ટેક્સ આપી અને આવી બધી સુવિધાઓ નાના લેવલના પહોંચે અને મળે એના માટે. આરોગ્યની જેટલી પણ કેન્દ્ર સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી છે એ યોજનામાં તમામ વર્ગના લોકોને આવરી લેવાની એક આશા પણ સામાન્ય વર્ગ જોઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ, આપનું મંતવ્ય? હું રૂપેશભાઈની વાતથી થોડોક અલગ વાત કરવા માંગુ છું. એમણે પ્રજા ઉપર અને લોકો ઉપર ટેક્સની વાત કરી. મારે એમને સીધો પ્રશ્ન છે કે ભારત સરકારે સામાન્ય વર્ગને કે કઈ રીતે તમે ટેક્સમાં રાહત આપી? તમે જીએસટી કલેક્શનમાં તમે ગૌરવ લઈએ તો એ જીએસટી કલેક્શનમાં લોકોએ જ ટેક્સ આપ્યો છે. વાસ્તવિકતા એ છે કે તમે લોકોને કહો છો કે લોકોએ કશું આપવું પડે. જ્યારે કોરોનાની મહામારીમાં સરકારે જે 3 સ્ટિમ્યુલેટ પેકેજના બજેટ આપ્યા હતા એ બજેટમાં શું આપ્યું? સામાન્ય વર્ગને શું આપ્યું? આપણા વેપારીના આપણા જે મિત્ર છે એમની વાત પર હું અસંમત છું. એમને સોના ચાંદીની વાત કરી, બીજી તરફ એવી વાત કરી કે વેક્સિન માટે આટલો પ્રયત્ન કરી રહી છે, ફ્રી ટ્રીટમેન્ટ આપી રહી છે. તો સરકારે મદદ શું કરી? આ દુનિયામાં કશું ફ્રી નથી હોતું. પીપીપી મોડેલની રૂપેશભાઈ વાત કરું, બહુ સાચી વાત છે તમારી. કશું લેવું બી નથી. ટેસ્ટ અત્યારે કેટલા લોકોના ટેસ્ટ ફ્રીમાં કરવામાં આવ્યા તો સરકારમાં ક્રૂડ ઓઇલના સરકાર તો કોસ્ટ ચૂકવે જ છે. સરકારે આપ્યું કે નહીં આપ્યું? લોકો આર્થિક લોકોને જમવાનું સુદ્ધા આપ્યું. લોકોને સરકાર આર્થિક, મેં તમને પેટ્રોલ ડીઝલની વાત સરકાર કરી. ટકશે ક્યારે? તમે 1-2 રૂપિયા ડીઝલની વાત કરો છો. સરકાર તો પૈસાને આપવા પડશે ને. આ દુનિયામાં તમે ટેક્સેશન સ્લેબ જોશો તો ઘણો ઓછો છે. અને મેં જ કીધું પૈસા વગર દેશ ચાલશે ક્યાંથી? આપણે બીજા દેશ સાથે કમ્પેર કરવાની જરૂર નથી. આપણે આપણી જ કમ્પેરિઝન કરીએ. આજ સુધી ક્યારે કોઈ દિવસ આપણે ફ્રીમાં વિચાર્યું હતું કે સરકાર ફ્રીમાં લોકોને રહેવા જમવાનું આપે? પોસિબલ જ નથી.
આ પહેલી વખત એવું બન્યું કે આપ્યું તો સરકાર પૈસા હશે તો આપશે આપણે ને. આઝાદી પછી ગરીબ લોકોને આપણે આપીએ દેશમાં છીએ. સાધન ખરીદવાના પૈસા નતા આપણે દેશ પાસે, આ એવું જાહેરમાં લોકોને કહેવામાં આપણે આવ્યું આપીએ છીએ. હતું. આ દેશ ગરીબ છે. દેશ ગરીબ નથી, દેશની માનસિકતા ગરીબ છે. દેશના કેટલાક લોકોની માનસિકતા ગરીબ છે, સુધારવો પડશે. જ્યાં સુધી તમે તમારી આઝાદીની કિંમત નહીં ચૂકવો ત્યાં સુધી તમારો દેશ આગળ નહીં આવે. તમે અપેક્ષા નહીં રાખી શકો કે મારો દેશ આગળ આવે, હું આગળ આવું. કેટલાક લોકોએ આગળ આવવાની જરૂર નથી. આખા દેશે કોન્ટ્રીબ્યુશન આપવું પડશે, ખેડૂતોએ આપવું પડશે. ખેડૂત બધા લેવા માંગે છે. શું બધા ખેડૂત ગરીબ છે? લિમિટ રાખવી પડશે, અધરવાઇઝ પોસિબલ નથી. દેશનો ગ્રોથ શક્ય નથી, દેશની આઝાદી શક્ય નથી. બજેટની વાત કરવાની નથી. અત્યારે હું બજેટની વાત કરવા બેઠો છું. બજેટની અંદર પૈસા વગર આવશે ક્યાંથી? તમે બબુઆ રાખો. બજેટની અંદર પૈસા ક્યાંથી આવશે? વસ્તુની ચર્ચા કરવાની હોય. પૈસા ક્યાંથી આવશે? ટેક્સ ભર્યા વગર પૈસા ક્યાંથી આવશે? જો આવશે નહીં તો 90 રૂપિયા સરકાર વાપરશે કેવી રીતે? પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે ભ્રષ્ટાચાર સિવાય કશું છે નહીં. તમે આ વાતને પોલિટિકલ ચર્ચા ઉપર લઈ જાઓ છો. અત્યારે બજેટની વાત કરીએ આપણે ભ્રષ્ટાચાર. આત્મારામભાઈને આપણે પૂછીએ, આપણી સાથે ખેડૂત અગ્રણી છે, આપણે આત્મારામભાઈને પૂછીએ કે આ જે વાત થઈ રહી છે આત્મારામભાઈ, કે જો આપણે ચૂકવીશું નહીં તો સરકાર આપણને આપશે ક્યાંથી? એટલે આપણે ટેક્સ તો ચૂકવવું જ પડશે. આપ શું કહેશો? તમે તકલીફ ના દો. નરેન્દ્રભાઈ, આપણે આત્મારામભાઈ પાસેથી જવાબ માંગીએ છીએ. વાતો કરો. ખેડૂત એ ભિખારી નથી. પહેલા વસ્તુ સાંભળી લેજો, ખેડૂત એ ભિખારી નથી. અન્નદાતા છે. ખેડૂત એ અનાજ પ્રોડ્યુસ કરે છે, જેમ બીજા લોકો ધંધાદારી છે એમ દરેક આપણે ધંધાદારી છે. આત્મારામભાઈને પણ સવાલ પૂછ્યો છે. આત્મારામભાઈને વેપારી લોસ કરે પૂછ્યો તો એને નુકસાન, એ રૂપેશભાઈ, જેલમાં જાય. નરેન્દ્રભાઈ, ખેડૂત દાદા, ક્યાંય આપણા વેપારી કીધું ને, મિત્રોએ ખેડૂત કીધું કે ક્યાંય આપણને બહુ મજા આવી ગઈ છે. ખેડૂત ગરીબ જ છે. ખેડૂત કઈ તમામ સર નહીં. સરકાર બરોબર. ગયા. હવે હું સાણંદ તાલુકાનો એક ખેડૂત છું. નરેન્દ્રભાઈ, આત્મારામભાઈ એમનો અવાજ આપી રહ્યા છે. સાણંદ તાલુકાનો એક ખેડૂત છું અને હું ઘઉં અને ડાંગર પકવતો ખેડૂત છું. તો સાણંદ તાલુકો, બાવળા તાલુકો, ધોળકા, દસકોઈ અને વિરુગામ, આ 4 તાલુકાની અંદર ઘઉં અને ડાંગર વધારે પાકે છે. તો હું ખેડૂત તરીકે એવું કહેવા માંગુ છું કે એનએસપી ના ભાવથી, ટેકાના ભાવથી અમારી એપીએમસી એગ્રીકલ્ચર આ ડાંગર ખરીદે છે અને ઘઉં ખરીદે છે, એ અમારી ટેકાના ભાવથી પૂરી ખરીદી થતી નથી. ખાલી 10% થાય છે અને 10% ખરીદી કરે છે. એમાં બધા ખેડૂતો ઓનલાઈનમાં કંઈ કરી શકતા નથી. તો આજે 1.5 મહિને, 1 મહિનો ને 15 દિવસ થયા, મારા ખાતામાં પૈસા 1.5 મહિને આવ્યા. મોદી સાહેબે કીધું હતું કે ખેડૂતના ટેકાના ભાવથી 24 કલાકમાં પૈસા નાખી દેવામાં આવે છે. તો 1.5 મહિને પૈસા મારા ખાતામાં આવ્યા. તો આનું સરકારના વ્યાજ સાથે ખેડૂતને પૈસા આપવા જોઈએ. એક વાત ટૂંકી મેં કીધું, કોઈ ખેડૂતને ગમે ને કોઈ બકાલું લેવા જવું હોય તો એ રોકડા પૈસા આપવા. તો અમારી ખેડૂતની આખું વર્ષ મહેનત કરી અને અમારું અનાજ ઉત્પાદન કરીને 1.5 મહિને પૈસા આલે. તો આ ભારત સરકારને આટલું કેવું છે બેન? હું આપને ઉમેરીશ જી, કે 2020-21 આ દેશને ખેડૂતોએ આપ્યું. રૂપેશભાઈ સાંભળો, આ ખેડૂતોએ આપ્યું દેશના, દેશે શું આપ્યું એની વાત છે. નરેન્દ્રભાઈ, આપણે બિપિનભાઈ કહી રહ્યા છે, આપણે સાંભળી લઈએ. આપણે બજેટની જ વાત કરીએ. 2020-21 જે છે એ 1.42 લાખ કરોડનું બજેટ આપણે ખેડૂતો માટેનું હતું અને એમાંથી જે છે કે પ્રાઇમ મિનિસ્ટર કિસાન યોજના માટે 75,000 કરોડ હતા. પછી ગ્રીન રિવોલ્યુશન માટે 13,320 કરોડ હતા. પછી પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે 16,000 કરોડ હતા. અને જે સબસિડીની જે વાત કરી, ફર્ટિલાઇઝર સબસિડી જે છે એ 71,000 કરોડની હતી. એટલે મુખ્યત્વે એ છે કે જે આપણે જે સીએ જે આપણે કીધું કે ભાઈ બજેટ માટે જે છે આવકોનો સોર્સ જે છે જ્યારે પણ કટ ઓફ થાય, જેમ કે આપણે મહામારીમાં જે છે બજેટ જે છે બધું કટ ઓફ થઈ ગયું ને આખું ડાયવર્ઝન થઈ ગયું. નરેન્દ્રભાઈ, આપ બી જાણો છો કે બજેટ ક્યારે ડાયવર્ઝન થઈ શકે. એટલે એ જે છે બધું આખું બજેટ ડાયવર્ઝન થવાને કારણે એમાં મુખ્ય પ્રાયોરિટી બધી ચેન્જ થઈ ગઈ. એમાં મુખ્યત્વે આરોગ્ય, સ્ટાર્ટઅપ અને બેરોજગાર સિવાય કોઈ બાબતો આગળ આવી જ નથી. આપણે પણ જાણીએ છીએ. તો જો હવે એની એ જ સંકલ્પ જે છે એ જો આ 2021-22માં આવે અને સ્ટાર્ટઅપમાં એ આગળ જાય તો જ મને લાગે છે કે સર્વગ્રાહી વિકાસ જે છે અને ઇકોનોમી, ઇન્ડિયન ઇકોનોમી આગળ આવી શકે. જો પર્ચેસિંગ પાવર જો કન્ઝ્યુમરના હાથમાં હશે તો જ એ બધી જગ્યાએ, બધા સેક્ટરોમાં, એ પછી હોસ્પિટલનું હોય કે પછી એજ્યુકેશન હોય કે પછી બિઝનેસનું હોય, જો કન્ઝ્યુમર પાસે પાવર જ નહીં હોય, પર્ચેસિંગ પાવર, એટલે કે જો રોજગારી નહીં હોય તો કોઈ પણ સેક્ટર આગળ નહીં આવે. એટલે હું બહુ સ્પષ્ટપણે માંગુ છું કે રોજગારી વધારવા માટેનું જે છે એ આ બજેટમાં બુસ્ટઅપ આપે, એ જ બહુ મુખ્યત્વે જરૂર છે ને જે મને લાગે છે કે એમાં એ પ્રાયોરિટી આપશે. આશીષભાઈ, આપનું શું મોલન?
દરેક ક્ષેત્રની આશા અને અપેક્ષાઓ પૂરી કરવી એ કદાચ કેન્દ્ર સરકાર માટે એટલા માટે શક્ય નથી, કારણ કે કોરોનાની મહામારીમાં જ્યારે વેપારીઓની બી આવક ઘટેલી હતી ત્યારે સરકારની પણ આવક ઘટેલી હતી. છેલ્લા 2-3 મહિના એટલે કે ડિસેમ્બરથી આપણે જોઈ રહ્યા છે કે જીએસટીની આવકમાં સારો એવો વધારો છે. તે ખૂબ સારી બાબત છે. બીજી હું વાત કરીશ, જ્યારે વિશ્વ આખું જ્યારે ડગી ગયું હતું ત્યારે ભારતનું જે અર્થતંત્ર છે, ભારતનો જે રૂપિયો જે છે એ નબળો પડતા ઘણી જગ્યાએ અટક્યો છે. એટલે મીન્સ આપણું અર્થતંત્ર સારી રીતે વેગવંતું રહ્યું છે. ક્યાંક શરૂઆતમાં આપણે જે 2-4 મહિના જે લોકડાઉનનો સમય રહ્યો તે દરમિયાન કદાચ એવું માની શકીએ. કેવી રીતે પડ્યો રૂપિયો નબળો કેવી રીતે પડ્યો? નબળો પડવાના કારણો છે ને સાહેબ. કોરોનાના કારણે આખું સમગ્ર દેશની અંદર જ્યારે લોકડાઉન આવ્યું, વિશ્વની અંદર અત્યારે તકલીફો છે, તો વિશ્વની અંદર તકલીફો છે. અત્યારે આપણે બજેટની ચર્ચા ઉપર ધ્યાનમાં છે, રૂપિયો નબળો કેમ પડ્યો એના માટે નહીં. આપણું અર્થતંત્ર નરેન્દ્રભાઈ, આપણું અર્થતંત્રને પકડ રહી સમજો. અત્યારે આ ચર્ચા આપણું અર્થતંત્ર પડી નથી માંગ્યું. તમે એમ કોને કે ભાઈ તમે નબળા કેમ પાયા? રૂપિયાની ચિંતા કરો છો, તમે તમારી પાર્ટી નબળી કેમ કરી? સૌપ્રથમ તો આપણે એવું કહી શકીએ કે આ જ્યારે બજેટ સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સરકારે કેમ નબળી પડી એનું ચિંતન કરે એટલે બધું આવી આપણે ગયું. આપણે આજે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, આપણે બજેટ પૂરતી ચર્ચા કરીએ. અને આ બજેટ જ્યારે રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સરકારે સૌપ્રથમ તો ભયમુક્ત માહોલ બનાવવો પડશે. અનેક પડકાર સરકાર સમક્ષ છે. હવે આશા અપેક્ષા કેવી રીતે પૂરી થાય છે એ જોવું મહત્વનું બનશે. ચર્ચા આગળ યથાવત રહેશે, પરંતુ તે પહેલા વધુ એક બ્રેક. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ હવે 11 વાગે તેઓ સામાન્ય બજેટ રજૂ કરશે. આ તેમનું ત્રીજું બજેટ કહી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 દેશની ધુરા સંભાળી, શાસન સંભાળ્યું અને ત્યારબાદ આ 9મું બજેટ અને તેમાં નિર્મલા સીતારમણનું આ ત્રીજું બજેટ. મેડ ઇન ટેબ્લેટમાં દેશનું બજેટ હાલ તો અકબંધ છે અને સવારે 10:15 કલાકે કેન્દ્રીય કેબિનેટની બેઠક. આ બેઠક બાદ 11 વાગે બજેટ સંસદમાં રજૂ કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે તેઓ રાષ્ટ્રપતિને મળ્યા અને તેમની સાથે મુલાકાત તેઓએ કરી. અને હવે ટૂંક સમયમાં જ કેબિનેટની બેઠકનું આયોજન, કેબિનેટ બેઠક યોજાશે અને આ બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. નાના મોટા તમામ વર્ગને રાહત મળે તેવો આશાવાદ હાલ તો સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે. અને વર્ષોથી આ એક જ પ્રકારની ચાલ જોવા મળી રહી છે કે જ્યારે બજેટ રજૂ થવાનું હોય ત્યારે શેર બજારમાં પણ કડાકો જોવા મળતો હોય છે અને શેર બજાર ખુલતાની સાથે જ તેમાં ઉછાળા પર તેની ચાલ જોવા મળતી હોય છે. અને આ વખતે પણ એવું જ થયું છે. 340 પોઈન્ટના ઉછાળા સાથે શેર બજાર ખુલ્યું છે. ટૂંક સમયમાં જ સામાન્ય બજેટ દિલ્હીના સંસદ ભવનમાં રજૂ કરવામાં આવશે અને આ બજેટથી તમામે તમામ વર્ગના લોકોની આશા અપેક્ષા વધશે. નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે અને મેડ ઇન ટેબ્લેટમાં દેશનું બજેટ અકબંધ છે અને આ પટારો ખુલશે ત્યારબાદ ખબર પડશે કે આ પટારામાં સરકાર, કેન્દ્ર સરકાર દેશની જનતાને કેવા પ્રકારની જોગવાઈ અને કેવા પ્રકારની રાહત આપશે. કારણ કે આશાનું એક કિરણ જોવા મળી રહ્યું છે. કોરોના કાળની મહામારી દરમિયાન જે આર્થિક કેડ ભાગી હતી તે ગાડીને પાટા પર લાવવા માટે સરકાર સામે અનેક પડકાર અને કહી શકાય કે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે વિવિધ ક્ષેત્રના વર્ગના લોકોમાં. પરંતુ હવે સરકારે પણ આ પડકારોનો સામનો કરીને ભયમુક્ત માહોલ દેશમાં બનાવવો પડશે અને લોકોને પણ વિશ્વાસમાં લેવા પડશે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિ સાથે જ્યારે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે, ભાજપની સરકાર આગળ વધી રહી છે, તેવા સંજોગોમાં આ બજેટ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ આ પરીક્ષામાં ખરું ઉતરશે કે કેમ તે એક યક્ષ પ્રશ્ન હાલ તો તમામે તમામ માનસપટ પર છવાયેલો જોવા મળી રહ્યો છે. એ વેપારી આલમ હોય, હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો વ્યક્તિ હોય, શૈક્ષણિક કાર્યક્ષેત્ર સાથે જોડાયેલી વ્યક્તિ હોય, રોજ કમાણી કરનાર એક પેટીયું રડનાર સામાન્ય વર્ગ, મજદૂર વર્ગ હોય કે પછી દેશનો એક સામાન્ય વર્ગ હોય, આ તમામે તમામ વર્ગના લોકો હાલ તો મીટ માંડીને બેઠા છે. બરાબર 11ના ટકોરે જ્યારે બજેટનો પટારો ખુલશે ત્યારે આ પટારામાંથી કેવા પ્રકારની ફૂલજડીઓ બહાર નીકળે છે, કેવા પ્રકારની જાહેરાતો અને જોગવાઈ દેશવાસીઓને ભેટમાં મળે છે તે ખૂબ જ મહત્વનું બનશે.
પરંતુ વર્ષોથી એક ચાલ રહી છે કે જ્યારે દેશનું બજેટ રજૂ થવાનું હોય છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ ઉછાળો જોવા મળતો હોય છે અને આ ચાલ સાથે આજે સપ્તાહની શરૂઆતમાં સવારની શરૂઆતમાં સોમવારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો અને શેર માર્કેટમાં પણ 340 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે બજેટની તમામે તમામ પડે પડની ઝીણવટભરી વિગત આપના સુધી મંતવ્ય ન્યૂઝ સતત દર્શાવતું રહેશે અને આ બજેટ સામાન્ય માણસ પણ સમજી શકે તે પ્રકારની ચર્ચાનું આયોજન મંતવ્ય ન્યૂઝ પર. તો આજે જ્યારે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે એક સામાન્ય માણસ પણ આ બજેટ પર મીટ માંડીને બેઠો છે અને આશા અપેક્ષા લઈને બેઠો છે. ત્યારે સરકાર સામે કોરોનાની મહામારી બાદ આ પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ત્યારે સરકાર સામે અનેક પડકાર છે અને આ પડકાર ઝીલીને વિશ્વાસનો માહોલ અને એક કહી શકાય કે એવો માહોલ ઉભો કરવો પડશે, સરકારે ભયમુક્ત માહોલ ઉભો કરવો પડશે કે જેથી કરીને આ બજેટ તેઓ પચાવી શકે અને આ બજેટની જાહેરાતો તેઓ સમજી શકે. સૌથી પહેલા ભૂષણભાઈ, જે પ્રકારે આક્ષેપ પ્રત્યે આક્ષેપનો મારો તો થતો જ હોય છે, પરંતુ આપણે બજેટ ઉપર જ ખાલી ધ્યાન આપીએ તો આ બજેટ ઉપર અનેક જોગવાઈ, અનેક જાહેરાત, અનેક આશા અપેક્ષાનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. પરંતુ હવે જ્યારે ભયમુક્ત માહોલ બનાવવાની વાત આવી રહી છે અનેક પડકાર બાદ, એ આ બજેટ દ્વારા કેવી રીતે થઈ શકશે? જો નિશ્ચિતપણે બેન, બધા જ પ્રતિનિધિઓને આપણે વારાફરતી સાંભળીએ છીએ. પોતાના મંતવ્યોમાં ખેડૂત પ્રતિનિધિ હોય, વેપારી આલમ હોય, વિપક્ષ હોય, સ્વાભાવિકપણે વિપક્ષ એની નકારાત્મકતામાંથી બહાર ના આવે તો સાચી વાત છે અને આવું પણ નહીં જોઈએ. સકારાત્મક 6 વર્ષમાં એક પણ સારું કામ થયું હોય એવું વિપક્ષે આજ દિન સુધી સ્વીકાર્યું નથી. પણ વાત ત્યાંથી શરૂ કરીએ કે આ દેશના બજેટની અંદર તમે જો બદલાવ, જે સૌનો સાથ, સૌનો વિકાસ કે સૌનો વિશ્વાસ, એ માત્ર વાતો નથી, ભ્રામક પ્રચાર નથી, પણ દેશની અંદર બજેટની શરૂઆત ભૂતકાળમાં વેપારી મહાજનો ને ક્યારે કોઈ પૂછતું નહોતું, ચેમ્બરોને કોઈ પૂછતું નહોતું કે આવનારા બજેટની અંદર શું જોગવાઈઓ કરવી જોઈએ. 2014 પછી આ દેશની અંદર જે પણ બજેટ આવે એ શાસન, પ્રજા અને પ્રજાજન અને મહાજન ના સૂચનોને સાથે લઈને એક બજેટ તૈયાર કરવાની શરૂઆત થઈ અને એ પરંપરામાં શાસનનો હોય, શાસનકર્તા હોય, પ્રજાજન હોય, મન કી બાત જેવા લોકોના પોતાના મંતવ્યથી રજૂઆત કરતા થયા, વેપારી મહામંડળ, ફિક્કી, ચેમ્બર, આ બધા લોકોની વાત કરીએ અને સર્વાંગી વિકાસ માટેનું એક બજેટની શરૂઆત થઈ. ત્યારે હું ત્યાંથી વાત કરું કે યુપીએ સરકારમાં છેલ્લા બજેટમાં 31,000 કરોડ રૂપિયાની વાત હતી. યુપીએમાં આવી ગયા. અરે પાછા નથી આવતો હું, તમે ત્યાં જ રહો ભાઈ, અને જનતા બી તમને ત્યાં જ રહેવા દે. ત્યારે આ સરકારમાં આ ખેડૂતની વાત કરીએ તો 31,000 કરોડ રૂપિયા ખેડૂતના બજેટની વાત હતી, કૃષિલક્ષી બજેટ. ભારતીય જનતા પાર્ટીના એનડીએના શાસનમાં એક ખેડૂતના બજેટની કૃષિ બજેટમાં 2,83,000 કરોડ સુધી રૂપિયાના ડેવલપમેન્ટ સુધીની વાત કરીને પહોંચી. હવે કહેવાનો મતલબ કેટલો મોટો ઉછાળો આવ્યો, ખેડૂત પ્રતિનિધિ બેઠા છે એટલે કહેવાય ના, તમે સ્વીકારો છો, સારી વાત છે, જનતા સ્વીકારે છે, દેશની જનતા સ્વીકારે છે, તમે ના સ્વીકારો, નહીં, તમે સ્વીકારો ના સ્વીકારો કોઈ વાંધો નથી. મારી કહેવાની વાત ક્યાં છે કે જે વાત લોકોને આ બજેટના માધ્યમથી મારે સાચી વાત કહેવી પડે કે આપણે જે વચનો આપ્યા હતા, હાઉસિંગ આપવાની વાત કરી હતી, આપણે કેટલા મકાનો આપ્યા. દેશ આઝાદ થયો પછી 10,000 કરોડની અંદર 10 કરોડ 2.5 લાખ સુધીની લોન આપવાની શરૂઆત થઈ. ખેડૂત 18% વ્યાજ ભરતો તો 0% ઉપર આવ્યા. એને પાણી, વીજળી, ખેતી, ઘરમાં શૌચાલયો નતા, આત્મનિર્ભર ભારત અને ઘરમાં ચૂલો. આજે પણ દેશ આઝાદ થયા પછી 70 વર્ષ પછી ગામમાં શૌચાલયો નતા, એ શૌચાલયો આપવાનું કામ આ સરકારે કર્યું છે. ઘરમાં ચૂલા આજે પણ સળગતા હતા, એને રસ્તા, પાકા મકાન, પ્રાથમિક સુવિધાઓ, આરોગ્ય, શિક્ષણ,
આ બધી સુવિધાઓ આપવાનું કામ કર્યું છે. અને આ બધાની સાથે સાથે જે આશીષભાઈએ વાત કરી ને કે સરકારનો એક સંકલ્પ સાથે કે આવનારા વર્ષોની અંદર 5 ટ્રિલિયન ઇકોનોમી વિદેશી ડોલર સુધી આપણે આગ પહોંચાડવો છે. અને એ પહોંચાડવા માટે એમને પહોંચી જાય છે, બોલવાથી પહોંચી જાય છે? નથી પહોંચતો. વિદેશીની રોકાણકારોને આપણે આકર્ષવા પડે અને એનો પણ ક્યાંક ને ક્યાંક આ લોકો વિરોધ કરે. ઘરેલું માંગ અને ઘરેલું વસ્તુઓને પ્રોત્સાહન આપવી પડે. જે પાછલા વર્ષની અંદર આત્મનિર્ભર ભારત બેન વાત કરીએ ને ત્યારે આપણને આજે કહેવું પડે કે એક વખત શરૂઆતના તબક્કાની અંદર ગયા વર્ષે આપણે પીપીઈ કીટ બહારથી લાવતા હતા. આજે એ જ પીપીઈ કીટ આપણા દેશમાં બનતી થઈ. ત્યાંથી વાત કરીએ ડિજિટલ ઇકોનોમીની વાત કરીએ તો આ દેશની અંદર કોઈને ડિજિટલ ઇકોનોમી શું એ ખબર નહોતી. આજે ડિજિટલ ઇકોનોમી ઉપર દેશની જનતા એ તરફ વળી છે. ક્યાં એટલે અપેક્ષાઓ અનેક હોય, આત્મારામભાઈ હોય, વેપારી હોય, લોકોની અપેક્ષા હોય, પણ અપેક્ષાની સાથે વિશ્વાસ પણ સૌ કોઈ સમાજને હોય તો એ આ સરકાર ઉપર છે. એટલા માટે છે કે અમારી અપેક્ષાઓ ને અમારી આકાંક્ષાઓ આ સરકાર નિશ્ચિતપણે આજે નહીં તો આવતીકાલે પૂરી કરે છે. તમારી જેમ 70 વર્ષ સુધી રાહ દેખાડી નથી, વચનો નથી આપ્યા, વાયદા નથી આપ્યા. પોલિટિકલ નરેન્દ્રભાઈને આપણે સવાલ પૂછ્યો. નરેન્દ્રભાઈને સવાલ પૂછ્યો તો નરેન્દ્રભાઈ, જે પ્રકારે કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી રોકાણને આપણે ભારત તરફ એટ્રેક્ટ કરી રહ્યા છે, ભારતમાં વિદેશી હુંડિયામણ અને રોકાણ આવી રહ્યું છે, તેવા સંજોગોમાં છેલ્લા 2 વર્ષથી જે રોકાણ જે આપણે આવક નથી ખેંચી શક્યા કારણ કે કોરોનાનો સમયગાળો હતો, શું લાગી રહ્યું છે કે હવે રોકાણને કેવી રીતે લાવી શકીશું આપણે ભારતમાં પાછું? સૌપ્રથમ હું આપ સૌને એક વાત જણાવવા માંગુ છું. અહીંયા ઘણા બધા એક્સપર્ટ્સ બેઠા છે. પહેલા વાસ્તવિકતા એ સ્વીકારી લો કે કોરોનાની મહામારીના કારણે આપણી કેડ અર્થતંત્રની ભાગી ગઈ છે. સાચી વાત છે, એ વાત તો સત્ય છે. પરંતુ કોરોના પહેલા જ આપણે તો અર્થતંત્ર ખતમ થઈ ચૂકેલું હતું. કોરોનાની મહામારી પહેલા આપણું અર્થતંત્ર ડાઉન થઈ ગયું હતું. આપણો જે જીડીપી નો રેટ શું હતો અહીંયા બેઠેલા બધા એક્સપર્ટને પૂછો. બહુ ખરાબ તિજોરી ખાલી આપીને પછી જવું અને એ પૂછ્યું તો તમને કહી દઉં કે તિજોરી ખાલી આપીને ગયા હતા. દેશના હથિયાર ખરીદવા માટે પૈસા નથી એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું. એટલે તમે જીડીપી ના ગ્રોથ ની વાત કરો છો તો સામાન્ય માણસના ગ્રોથ ની વાત જોવાની હોય, આંકડા ના જોવાના હોય. તમે જયારે એક્સપર્ટ ની વાત કરી એટલે તમને સ્પેસિફિક કહી દઉં, ખાલી તિજોરી ખાલી હાથ આપી દેશને કંગાળ બનાવી અને જવામાં આવે. અત્યારે બજેટ કેવું આવે કે જેથી દેશની તિજોરી ભરાય, દેશની તિજોરી ભરાય, નરેન્દ્રભાઈ દેશની તિજોરી ભરાય અને દેશ આગળ વધે એની ચર્ચા કરીએ. જીડીપી ના આંકડાઓ ખોટા આંકડાઓમાં ના પડીએ, પણ જે સાચા ગ્રોથની વાત છે સરકારે શું ધ્યાન રાખવું જોઈએ ને એની ઉપર આપણે ચર્ચા કરીશું તો સરકાર કદાચ વધારે સારું કરી શકશે. અત્યારે જે સરકારે કન્સેપ્ટ લીધો છે કે ડિફેન્સમાં અને અલગ અલગ જગ્યાએ આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપની વાત નથી કરી રહ્યા. આપણે આ જે દેશનું સામાન્ય બજેટ છે, આ સામાન્ય બજેટ દેશવાસીઓને કયા પ્રકારની મને બોલવા દો. હા નરેન્દ્રભાઈ બોલો બોલો બોલો. મારું એક જ કેવું છે કે સરકારની જંગી ખાદ છે, અત્યારે દેશ ખોટમાં છે. એ જંગી ખાદને પહોંચી વળવા માટે, બેકારીનો જે વિસ્ફોટ છે એને નાથવા માટે જે પ્રકારે આપણી આર્થિક જે તકલીફ થઈ છે રિકવરી કેવી રીતે વધારવી અર્થતંત્રની, સપોઝ સરકારને મફત રાશન આપવું તો આ બધા મોટા પડકારો છે. પણ એની સામે પ્રજાના શું પ્રશ્નો છે કે પ્રજાના હાથમાં નાણું ભંડોળ ના હોય, કે જે લોકો પાસે કેશ ફ્લો નથી, હજારો લોકોની નોકરીઓ છૂટી ગઈ હોય, ધંધા રોજગાર 40 થી 50% માંડ ઉભા થયા હોય અને સામાન્ય ઘરના લોકોને પોતાની રોજગારીને પેટ તળવામાં ફાંફા મારતા હોય તો સરકાર પાસે અમારી અપેક્ષા છે. એમાં ભૂતકાળમાં બજેટ ખાલી કરી નાખ્યું, તિજોરી ખાલી. તમે ટેક્સની વાત કરી, તમે જીએસટી નું કલેક્શન કેવી રીતે થયું, તમે પેટ્રોલમાં ડીઝલમાં જે પ્રકારે માર્કેટમાં ભાવ હોવા છતાં પણ તમે 40 રૂપિયા લીટરે તમે લૂંટો છો. તમે પડતા ઉપર પાડું મોટી મોટી વાતો તમે કરો છો કે કોરોનાની મહામારીને કારણે તૂટી ગયા. તો કોરોનાની મહામારીમાં તમે જયારે ક્રૂડ ઓઇલના ભાવ નતા ત્યારે તમે કયો ટેક્સ ઓછો કર્યો? તમે ક્યારે લોકોને ગરીબોને રાહત આપી? તમારે બધેથી લેવું છે, કોઈને આપવું નથી. મેં પહેલા જ કીધું, તમે કદાચ આ પોલિટિકલ ચર્ચા કરાવો છો. માણસ તરીકે તમે સમજો તો તમને ખ્યાલ આવે કે દેશ પાસે પૈસા નહીં હોય તો ચર્ચા શું કરશે?
દરેકને આપશે શું એમ? ઘઉં આપણે ટેકાના ભાવે ખરીદવા છે, બજારમાં 10 બજારના જે ઘઉં ખરીદ્યા એનાથી બજારમાં ઓછા ભાવે વેચાય છે, તો સરકાર નુકસાન ક્યાંથી કવર કરશે? ડીઝલ પેટ્રોલનો ભાવ વધારો કર્યો એટલે બજારમાં અપેક્ષાઓ જે છે સરકારની હવે આ પાસેથી કોરોનાની મહામારી દરમિયાન એ જે બધાને સારું માર્કેટનું લાગે બોલતા. સેન્ટિમેન્ટ બગડ્યું હતું, એ સરકારે આશીષભાઈ ચિંતા તમને કરવાની સવાલ છે. પૂછવા માંગીશ. નરેન્દ્રભાઈ, આશીષભાઈને હું સવાલ પૂછી રહ્યું છું, આપ પણ સાંભળજો સરકારે કે કોરોનાની મહામારી દરમિયાન જે માર્કેટનું સેન્ટિમેન્ટ બગડ્યું હતું, હવે આ સેન્ટિમેન્ટ કેવી રીતે સુધરી શકશે? સૌ પ્રથમ તો સરકારે MSME ને પ્રોત્સાહન આપવું પડશે, કારણ કે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ MSME ની, તો સૌથી વધારે રોજગારી આપવા વાળો જે વર્ગ જે છે એ રિટેલર વેપારીઓ છે. તમે સમજો કે ગવર્મેન્ટ જોબને આપણે વાત કરીએ તો જે રિટેલર વેપારીઓ છે જે મોટા પ્રમાણમાં છે, કદાચ સમગ્ર દેશની અંદર અગર વાત કરીએ આપણે તો 13 કરોડથી પણ વધારે વેપારીઓ હશે. એટલે આ 13 કરોડ વેપારીઓ, એક વેપારીના ઘરના 5 વ્યક્તિ ગણીએ આપણે તો એ 65 કરોડ થાય, અને એ 5 વ્યક્તિની ઉપર નપતા, એટલે દરેક વ્યક્તિની ઉપર નપતું જે દરેક કોઈ પણ જગ્યાએ 2 હોય, કોઈ જગ્યાએ 4 એમ્પ્લોઈઝ હોય, કોઈ જગ્યાએ 5 એમ્પ્લોઈઝ હોય, આ ગણતર તમે ગણતરી કરશો જ્યારે, તો આ આંકડો બહુ મોટી સંખ્યામાં જશે. આંકડામાં આપણે જતા નથી, પરંતુ MSME અને જો નાના રિટેલર વેપારીઓને જો પ્રોત્સાહન આપવામાં આવશે તો સરકાર મોટામાં મોટી રોજગારી આપવા માટેનું આ એક ખરેખર આ પ્રેરક બળ પૂરું પાડી શકશે. જે પ્રકાર નરેન્દ્રભાઈ વાત કરી કે લોકોના હાથમાં પૈસા, તો લોકોના હાથમાં પૈસા આવશે તો જ આ ઇકોનોમી ચાલશે, એની વાતનું આપણે સમર્થન કરીએ છીએ. પરંતુ Yes, હું આપણે તમારી સાથે માત્ર લેવાની આશા ના રાખીએ. સરકારને જો આપણે 1 રૂપિયો આપીશું તો સરકાર આપણે 90 પૈસા પાછા આપશે. આશીષભાઈની વાતમાં એક વાત એડ કરીશ. ડિફેન્સ સેક્ટરને જે આત્મનિર્ભર ભારતમાં ગણ્યું છે, અને જો એને યોગ્ય રીતના પ્રમોટ કરવામાં આવશે ક્લસ્ટર બનાવીને, તો 1,25,000 કરોડનું એનું ટર્નઓવર થયું છે 2025 સુધીમાં. કારણ કે જે આપણે ગોળી પણ નથી બનાવી શકતા એવો જે આપણા ઉપર આરોપ છે, એ આરોપની સાથે ઘણી બધી સચ્ચાઈઓ પણ છે. હવે ડિફેન્સ સેક્ટરની અંદર અઢળક રોજગારીઓ થાય, અઢળક રોજગારીઓ, લોકોને રોજગાર મળે, મળી શકે. તો એ માટે જો આત્મનિર્ભર ભારતમાં કે મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, એ કન્સેપ્ટ પ્રમાણે જો સરકાર પ્લાનિંગ સાથે કામ કરી શકે, તો આ જે રોજગારનો પ્રશ્ન છે, એક્સપોર્ટનો પ્રશ્ન છે, હુંડિયામણનો પ્રશ્ન છે, તો એ ઘણે અંશે સોલ્વ થઈ શકે એવો છે. ડિફેન્સ અને આરોગ્ય માટે સરકારનું મોટાભાગનું બજેટ અત્યારની વપરાય છે. પરિસ્થિતિમાં જે છેલ્લા એક વર્ષમાં જે મુશ્કેલીઓ સર્જાઈ, આપણે પ્લાનિંગ કરીએ છીએ એ અલગ વાત છે. હા, અત્યારની પરિસ્થિતિમાં જે છેલ્લા 1 વર્ષમાં પ્રજાને પડેલી મુશ્કેલી, ખેડૂતોને પડેલી મુશ્કેલી, મહિલાઓને તમે કલ્પના નથી કરતા, નાના નાના ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓના લોકડાઉન અને કોરોનામાં ખતમ થઈ ચૂક્યા છે. આ રોજગારીના કારણે તમે એની વાત કરો કે છેલ્લા 1 વર્ષની વાતને પહોંચવા માટે પ્રજાના હાથમાં પૈસા આપવા માટે સરકારે શું રાહત આપવાની છે? બહુ સાચી વાત છે. જે નાનો ટેક્સ પેયર છે, મધ્યમ વર્ગનો, જે સિનિયર સિટીઝન છે, એને સરકાર શું રાહત આપવા માંગે છે? તમે કોરોનાની મહામારીમાં આયુષ્યમાનની વાત કરો છો, તમે સૌ બેઠેલા સ્વીકાર કરશો કે આપણી પાસે ઐતિહાસિક રીતે કોરોનાની મહામારીના કારણે દરેક વ્યક્તિ સરકારની બધી સ્કીમો હોવા છતાં પણ આર્થિક રીતે આરોગ્યનો ખર્ચો વધી ગયો, જ્યારે કમાણી જ નથી. તમે સ્કૂલોની ફી નથી ઓછી કરી શક્યા, તમે બીજા કોઈ વસ્તુમાં તમે રાહત નથી આપી શક્યા. સરકારે જે 20 લાખ કરોડના સ્ટિમ્યુલેટ વચ્ચેના બજેટ રજૂ કર્યા, એની બાબતમાં આપણે ચર્ચા કરવા તૈયાર છીએ કે એના કારણે લોકોને શું ફાયદો થયો, સામાન્ય વર્ગને શું ફાયદો કર્યો. અને સૌથી કરુણ વાત હું એના આપણા બધા એક્સપર્ટને કહું છું કે ઇકોનોમિક સર્વેની અંદર જે નિર્મલાજીએ જે વાત રજૂ કરી છે એ અવાસ્તવિક વાત કરી છે, અને એમાં બી MSME અને સબસિડી ખેડૂતોની ઓછી કરવાની વાત કરી છે. જ્યારે ખેડૂતોની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે જેને બહાર લઈ આવવા માટે આપણે બુસ્ટઅપ આપવું પડે, એની જગ્યાએ જે વાત કરી છે કે જે આ દેશના 100 ઉદ્યોગપતિઓ પાસે 70% નાણાં છે, એ લોકોના ઉદ્યોગો વધ્યા છે. તમે જે આ લોકડાઉનની અંદર આરોગ્યના સેક્ટરની બાબતમાં વાત કરીએ કે બીજા સેક્ટરની અંદર, તો ઉદ્યોગપતિઓના પૈસા વધ્યા જ છે. નરેન્દ્રભાઈ, એ લોકોનો ટેક્સ પેમેન્ટ જોઈ લેજો, એમના પૈસામાંથી જ આ લોકોને સબસિડી મળે છે. લોકોને સબસિડી ક્યાંથી મળે છે? મને ખ્યાલ છે વાત ઓવરઓલ રજૂ કરી છે. તમે જે વાત કરો છો, આપણે જે પ્રકારના અત્યારે દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે, કારણ કે ટૂંક સમયમાં જ હવે કેબિનેટ બેઠકની શરૂઆત અને ત્યારબાદ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે દિલ્હીના સંસદ ભવનમાં. અને હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે, કારણ કે 2014માં તેઓએ દેશની ધુરા સંભાળી અને વડાપ્રધાન પદ પર તેઓ આરૂઢ થયા છે. ત્યારે તેઓના આ પદ દરમિયાન આ 9મું બજેટ રજૂ થઈ રહ્યું છે, અને આ 9મી
બજેટની આ જે ક્ષણ છે એ ખૂબ જ ઐતિહાસિક ગણાઈ રહી છે, કારણ કે કોરોના કાળની મહામારી દરમિયાન આ જે બજેટ છે ખૂબ જ મહત્વનું બજેટ છે. ડિજિટલ બજેટ, સંપૂર્ણ પેપરલેસ બજેટ, મેડ ઇન ટેબ્લેટમાં આ બજેટની બધી જ જોગવાઈ અને જાહેરાત અત્યારે તો અકબંધ છે. પરંતુ 11 વાગે જ્યારે નિર્મલા સીતારમણ સંસદ ભવનમાં આ પટારો ખોલશે, ટેબ્લેટમાંથી એક જોગવાઈ જ્યારે બહાર નીકળશે, ત્યારે તમામ વર્ગનો વ્યક્તિ પોતાને કયા પ્રકારની જોગવાઈ મળી રહી છે, કયા પ્રકારની રાહત મળી રહી છે, તેની અપેક્ષામાં આ બજેટ ખરું ઉતરી રહ્યું છે કે નહીં તેનું પણ તે સતત મૂલ્યાંકન કરશે. ટૂંક સમયમાં જ હવે આ કેબિનેટની બેઠક શરૂ થશે, જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. તો આજે જ્યારે સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને આપણે ચર્ચા કરી રહ્યા છે કે આ બજેટ કેવું બજેટ હશે. આ સામાન્ય બજેટ સામાન્ય વ્યક્તિને શું ખરા અર્થમાં રાહત અપાવી શકશે ખરા? આપણી સાથે વડોદરા રાજકોટથી ડોક્ટર હેમાંગ વસાવડા કોંગ્રેસ નેતા જોડાઈ ચૂક્યા છે. ડોક્ટર હેમાંગભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝની આ ચર્ચામાં. સૌપ્રથમ હવે આશીષભાઈ, ફરી એક વખત તમને હું તમારી પાસે આવીશ કે ઇન્ફ્રા બોન્ડ અને રિટેલ બોન્ડ જો સરકાર જાહેર કરે છે તો તેના કારણે બજારમાં વધુ પૈસા સરકાર લાવી શકે છે અને એ પૈસાના કારણે સામે જોગવાઈમાં પણ એટલું ભંડોળ એ આપી શકે છે. ખૂબ જ સાચી વાત છે. હું એવું માનું છું કે આ બધા બોન્ડો લાવવા જોઈએ, જરૂરી છે, અને સાથે સાથે સિંગલ વિન્ડોની સિસ્ટમ સરકાર લાયેલી છે, પરંતુ એનો પ્રોપર અમલીકરણ થવું જોઈએ, જેથી કરીને સિંગલ વિન્ડો જ્યારે થશે તો ક્યાંય કોઈ કચેરીઓની અંદર સમજો ધારો કે ઇન્કમ ટેક્સ હોય કે ચાહે કોઈ બીજી કોઈ પણ કચેરી હોય ત્યાં કોઈના ધક્કા ધોળા બંધ થઈ જશે. આ વખતે સૌ પ્રથમ વખત એમ કહી શકાય કે ભાઈ ફેસલેસ ઇન્કમ ટેક્સની અંદર પણ લાયા છે, તે ખૂબ જ સારી બાબત છે. એટલે ઘણી બધી બાબતો એવી છે કે જે છે, હું એવું માનું છું કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને આપણે ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાની ઘણી બધી વસ્તુ ફેમસ છે. ધારો કે આપણી જોડે ખેડૂત અગ્રણી આપણી સાથે જ છે, તો જો ડીસાના બટેકા છે, આપણા કે કલોલના ટામેટા છે કે ભાવનગરની ડુંગળી છે, આ બધી વસ્તુ આપણા ત્યાં બહુ મોટા પ્રમાણની અંદર થાય છે. ઘણી વખત એવું થતું હોય છે કે એના જો પ્રોપર કોઈ જગ્યા ના પહોંચી શકતી હોય તો તેના કારણે તે વસ્તુ ખરાબ થઈ જતી હોય, તેને ફેંકી દેવામાં આવતી હોય છે. એટલે હું એવું માનું છું કે સરકારે આ બાબતોમાં પણ ધ્યાન આપવું જોઈએ કે આવી કોઈ પણ વસ્તુને સમગ્ર દેશની અંદર આપણે મોકલી શકીએ. ધારો કે લાસ્ટ વખત હું વાત કરી શકું તો કાશ્મીરની અંદર થતું કેસર એ દુબઈ સુધી પણ જાય છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે. ઘણી વખત આપણે એવું થતું હોય છે કે બહાર જતા હોય છે, ત્યાંથી આપણે ખરીદી કરીને આવતા હોય છે, પણ ખરેખર એ કેસર કાશ્મીરથી તૈયાર થતું હોય છે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે જે બાબતમાં ધ્યાન આપવું જોઈએ. બીજી વાત છે સંરક્ષણની વાત છે અને આરોગ્યની બાબત છે. સરકારનું મોટા ભાગનું બજેટ સંરક્ષણની અંદર વાપરવું પડશે. એટલા માટે વાપરવું પડશે કારણ કે અત્યારે ભારતની જે આપણી જે સીમાઓ જે છે, જે ચીન અને પાકિસ્તાનનો એક તરફ આપણી પર ડર બી મંડાઈ રહ્યો છે, એટલે એ મજબૂત કરવું પડશે. એના વગર ચાલશે નહીં. લોકોએ કદાચ જો ટેક્સ આપવો પડશે તો ટેક્સ આપવા માટે અમે વેપારીઓ તૈયાર એટલા માટે છીએ કારણ કે દેશની જો સીમા સુરક્ષિત હશે તો આપણો દેશ સુરક્ષિત રહી શકશે. એટલા માટે જો ખરેખર કદાચ આ વખતે કદાચ કોવિડ ટેક્સ નાખે તો એક વખત આપણે એને સ્વીકારવો પડશે. 1 વર્ષ માટેની વાત છે. પછી તો જીએસટી છે જ, એટલે જીએસટી ની જે મોટી ઇન્કમ છે એની અંદરથી કદાચ એવું માનું છું કે ફરીથી પાછું અર્થતંત્રને વેગવંતું કરવા માટે બહુ ખૂબ જ આ પાયારૂપ સાબિત થશે. ખૂબ જ સાચી વાત કરી, કારણ કે કાશ્મીરમાં જે કેસર ઉત્પાદન બહોળું થતું હોય છે અને આ કેસરના ઉત્પાદનમાં પહેલી વખત એવું થયું છે કે દુબઈના મોલમાં કેસરને લોન્ચ કરવામાં આવ્યું છે ઇન્ડિયન પ્રોડક્ટ તરીકે, અને ખૂબ જ આ કહી શકાય ને કે ઐતિહાસિક ગર્વની મુમેન્ટ પણ કહી શકાય ઇન્ડિયા માટે, કારણ કે કાશ્મીરનું કેસર દુબઈના મોલમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ તો એક અલગ વસ્તુ થઈ. બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આરોગ્યની જેટલી પણ સુવિધા છે તમામે તમામ વર્ગને આવરી લેવાની એક અપેક્ષા અહીં જોવાઈ રહી છે. ડોક્ટર હેમાંગ, હું આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે બજેટની આપણે ચર્ચા કરી રહ્યા છે અને આ બજેટ સામાન્ય વ્યક્તિ માટેનું બજેટ છે, આપની શું આશા અપેક્ષા અને આપને કેવું લાગી રહ્યું છે કે કેન્દ્ર સરકારનું આ બજેટ આ વર્ષનું કેવું રહેશે? બે વાત કરું. એક આપે જે પૂછ્યું કે કેન્દ્ર સરકારનું બજેટ કેવું રહેશે અને બીજી સામાન્ય માનવીની અપેક્ષા. અત્યારે આખી દુનિયામાં સૌથી વધુ ટેક્સ ભારણ કોઈ હોય તો એ ભારતમાં છે. ઇન્કમ ટેક્સના આંકડા પૂરતા નથી. ઇન્કમ ટેક્સના આંકડાથી જો તમે ટેક્સ ભારણ ગણતા હો તો એ વાત અડધી છે, કારણ કે જીએસટી લોકો ભરે છે, બીજા ખૂબ કરવેરાઓ ભરે છે, આ છે તે છે, બધા ટેક્સ લોકો ભરે છે.
આ બજેટમાં ટેક્સ વધારવાની હવે કોઈ જગ્યા નથી, કારણ કે કોરોનાની જે સેટબેક અસર આવી છે લોકડાઉનની, એને લીધે નાના વેપારીઓથી માંડીને મોટી ઇન્ડસ્ટ્રી સુધીના બધા જ આર્થિક મુશ્કેલીમાં છે. એટલે બજેટમાં ટેક્સ વધારવાને કોઈ સીધા રસ્તા નથી. જી, સૌથી પહેલું સરકારે રાજકીય કોસ્ટ ખાત ઘટાડવી જોઈએ. જે તંત્ર ઉપર ખર્ચા થાય છે એ ગમે એમ કરીને ઘટાડવા ખરેખર બજેટમાં આ સિસ્ટમ આવવી જોઈએ. બીજી હમણાં જ જે વાત થઈ કે બોન્ડ બધા બહાર પાડવાથી જે લોકોના ઘરમાં પૈસા છે એ સરકાર પાસે આવશે, અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બોન્ડ, ઇન્ટરનેશનલ બોન્ડ જો બહાર પાડવામાં આવે તો વિદેશી નિવેશકોને પણ ભારતમાં પૈસા રોકવાનું મન થાય અને સરકાર મોટામાં મોટો કોષ ભંડોળ ઊભું કરી શકે. કોરોનાની મહામારીએ આપણી હેલ્થ સિસ્ટમની મર્યાદાઓ આપણી સમક્ષ ઉજાગર કરી છે. સાચી વાત. ગયા વર્ષે બજેટની બહાર ખૂબ જ ખર્ચો કોરોના પાછળ થયો છે. એટલે આ ફેરા હેલ્થનો જે 2.5% છે, બજેટના 2.5%, એ વધારીને 4-4.5% લઈ જવા જોશે. બીજી વાત છે કે ખેડૂતોના પ્રશ્ન. ખેડૂતોને ઘણી બધી સરકારી મદદની જરૂર છે, કારણ કે જો તમે ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં આપણા ખેડૂતોને નહીં લઈ જાઓ તો આ દેશનો ખેડૂત છે પાછળ રહી જવાનો. જેમ હમણાં જ આપણે વાત થઈ કે પેરિસેબલ આઇટમ્સ જે બને છે ખેડૂતની, એની આંતરરાષ્ટ્રીય ચેન બનાવવાની વાત કેન્દ્ર સરકારે આ બજેટમાં લાવવી જોઈએ, જેથી 2 રૂપિયે ને 3 રૂપિયે બટેટા ને ટમેટા ને ગોબી ને ફેંકી દેવા પડે છે કે ઢોરને ખવડાવી દેવા પડે છે, એમાંથી ખેડૂત બહાર આવી જાય, આંતરરાષ્ટ્રીય કોષમાં એ વાત જાય. અચ્છા, સુરક્ષા બજેટ જે છે એ આપણે વધારવું પડશે, કારણ કે દેશની ચારે બાજુની સીમાઓ ઉપર અત્યારે તણાવ ઘણો બધો છે. એવી જ રીતે આંતરિક સુરક્ષા બજેટ પણ વધારવું પડે એવી સ્થિતિ છે. એમાં ખાસ કરીને અમુક રાજ્યોમાં આપણે જોઈએ છીએ કે સતત આતંકવાદી પ્રવૃત્તિ, આતંકી હુમલા બધું ચાલુ જ છે. માની લો કાશ્મીરમાં એકાંતરા દિવસે આપણી સેના ઉપર હુમલો થાય છે, આતંકીઓ ઠાર થાય છે. એટલે આંતરિક બજેટ જે છે સુરક્ષાનું, એની પણ વ્યવસ્થા સરકારે આમાં કરવી પડશે. આ બધું કરવા છતાં ટેક્સ જો વધારશે તો હવે ભારતની પ્રજા વધારાનો ટેક્સ સહન કરી શકે એમ નથી. સાચી વાત છે. એટલે થોડીક રિયાસત ટેક્સમાં પણ આપવી પડશે. ઇન્કમ ટેક્સ છે એનો સ્લેબ, સામાન્ય રીતે ઇન્કમ ટેક્સ એવી વસ્તુ છે, થોડું વિસ્ફોટક વિધાન કરવું કે પગારદાર લોકો 100% ટેક્સ ભરે છે. સરકારી કર્મચારી કોઈ પણ લેવલ ના હોય, જે માનદ સહકારી પેરા ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન છે એના કર્મચારીઓ, જ્યારે બીજા નાગરિકોને છૂટછાટ રહેતી હોય છે, જેને તમે કાળું નાણું પણ કહી શકો છો, આવક છુપાડીને ઓછું ટેક્સ ભરવાની વૃત્તિ ભારતમાં ઘણી છે, ન ભરવાની વૃત્તિ પણ છે. હેમાંગભાઈ, આપણે ચર્ચાને આગળ ધપાવીશું, પરંતુ હાલ એક આપણે વિરામ લઈ રહ્યા છીએ. ચર્ચાને આગળ યથાવત રાખીશું, પરંતુ તે પહેલા હાલ એક વિરામ. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત. આપણે વાત કરી રહ્યા છીએ આજે રજૂ થનારા બજેટની. તો જે પ્રકારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન પહોંચ્યા છે અને હવે ટૂંક સમયની અંદર જ બરાબર 11ના ટકોરે સંસદ ભવનમાં બજેટ રજૂ કરશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેમનું 3જું બજેટ રજૂ કરશે. માત્ર 30 મિનિટ પછી બજેટ રજૂ થશે, એટલે કે બરાબર 11ના ટકોરે એક ક્ષણ આવશે કે જ્યારે સમગ્ર દેશવાસીઓને ખ્યાલ આવી જશે કે આ વર્ષનું સામાન્ય બજેટ કેટલું સામાન્ય છે. આશા અપેક્ષા પૂરી કરનારું આ બજેટ કે જેની સામે લોકોની મીટ મંડાયેલી છે. હવે આ જે નજર છે એ નજરને મીઠી નજર કહેવાશે કે પછી વધુ એક વખત સરકારે અનેક પડકારોનો સામનો કરવા સજ્જ રહેવું પડશે, કારણ કે કોરોના કાળના
આ સમયગાળા દરમિયાન આર્થિક તંત્રને જે પ્રકારે કમરતોડ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ભયમુક્ત માહોલ સરકારે બનાવવો પડશે અને પ્રજાની અંદર એક વિશ્વાસ ઉભો કરવો પડશે. આ વિશ્વાસ કેવી રીતે ઉભો થશે? જે પ્રજા જે સેક્ટરમાં જે યોજનામાં રાહત ઈચ્છી રહી છે તેઓને એ રીતે રાહત આપવામાં આવે તો પ્રજા અહીં આ બજેટને સુખદાયી બજેટ તરીકે જોઈ શકે છે. પરંતુ ટૂંક સમયમાં જ આ બજેટ રજૂ થશે ત્યારબાદ જ આ સમગ્ર પ્રકારના પ્રશ્નો છે તેનો જવાબ આપણને મળી જશે. હાલ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ બરાબર 11ના ટકોરે સંસદ ભવનમાં નિર્મલા સીતારમણ નાણાપ્રધાન પોતાનું ત્રીજું બજેટ રજૂ કરશે અને પડેપડની વિગત મંતવ્ય ન્યૂઝ દ્વારા અમે આપની સમક્ષ પહોંચાડી રહ્યા છે અને તેને લઈને જ ચર્ચા પણ કરી રહ્યા છે. આજના આ સામાન્ય બજેટને લઈને કે જે સંપૂર્ણ પેપરલેસ બજેટ છે, આ ઐતિહાસિક બજેટ કહી શકાય. તો હવે ટૂંક સમયમાં જ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે સાંભળીએ કે જામનગર વાસીઓમાં કેવા પ્રકારનો માહોલ અને શું છે તેઓનું મંતવ્ય. આવનારા કેન્દ્ર બજેટને લઈને જે જુદા જુદા વિભાગો છે, લોકો છે, ખાસ કરીને જે રીતે ઉદ્યોગકારો હોય, વેપારી હોય કે તેમની બજેટમાં અનેક જે આશા અને અપેક્ષાઓ રહેતી હોય છે ત્યારે આપણે જામનગર જેનાથી વિશ્વભરમાં પ્રખ્યાત છે એવું જે ઉદ્યોગ અને આપણે આજે ઉદ્યોગકારો પાસેથી જ આ બજેટને લઈને તેમની આશા અપેક્ષા જાણવી છે. સૌપ્રથમ આપણી સાથે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેસવાળા જોડાયા છે. લાખાભાઈ, તમે શું કહેશો કે આવનારું કેન્દ્રનું બજેટ ઉદ્યોગકારો માટે કેવી આશા અને અપેક્ષા? અત્યારે જે આપણા નાણાપ્રધાન શ્રી બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે એમાં અમારી અપેક્ષા એવી છે કે જે ડ્યુટી છે એ ડ્યુટી નાબૂદ થવી જોઈએ, કેમ કે બ્રાસ કોસ્ટલી આઇટમ છે અને વિશ્વના ઘણા દેશોમાં ડ્યુટી નથી. એટલે આપણું એક્સપોર્ટની અંદર જો આ ડ્યુટી ઘટે તો આપણું એક્સપોર્ટ વધે. એ જ રીતે જ્યારે કોરોનાનો માર સહન કરી રહ્યું છે બ્રાસપાટ ઉદ્યોગ, ત્યારે સરકારશ્રીને 2 વર્ષ માટે કોઈ સ્પેશિયલ પેકેજ જે 6%ના દરે બ્રાસ ઉદ્યોગને દેવું જોઈએ, કેમ કે એશિયામાં મોટામાં મોટું બ્રાસપાટ ઉદ્યોગ જામનગરમાં છે અને ડાયરેક્ટ 1.5 લાખ લોકોને રોજીરોટી, ઇનડાયરેક્ટ 1.5 લાખ એટલે 3 લાખ લોકોને રોજીરોટી આપતો મોટામાં મોટો ઉદ્યોગ છે ગુજરાતનો. અને આના માટે થઈને અમે સરકારશ્રીને આ રીતે અમારી માગણીઓ છે. એ જ રીતે અમે બીજી માગણીઓમાં એવું છે TCS નામનો કાયદો છે એને સતત નાબૂદ કરવો જોઈએ, કેમ કે એ બિન અધિકૃત વેપારીઓ માટેનો એ કાયદો હતો ને અમારા બધા વેપારીઓ બધા ટોટલી ફોર્મ ધરાવતા અને આઈડેન્ટિટી ધરાવતા છે, એટલે એના માટે આ કાયદો કોઈ જરૂરી નથી TCSનો અમારા ઉદ્યોગકારો માટે, એટલે એ નાબૂદ થવો જોઈએ એવી અમારી માગણી છે. અને અમારા રજૂઆતો અમે નિર્મલા સીતારામજીને કરેલી છે. અમને આશા છે કે આમાં એ 100% વિચારશે, કેમ કે આટલી મોટી અને ચશ્માના ઇન્જીસથી લઈને પ્લેન પાર્ટ સુધી બનાવતો અમારો આ બ્રાસ ઉદ્યોગ, આજે મોદી સાહેબનું વિઝન લોકલ વોકલ પણ અમે માનીએ છીએ કે આજે એ એટલું પ્રોત્સાહન આપે છે તો સરકારશ્રી આમાં પણ ઉદાર મને અમને સહાય કરશે. બિલકુલ, એટલે કે જે રીતે એક્સપોર્ટની ડ્યુટી જે રીતે ઉદ્યોગ કરતા હોય છે, એક્સપોર્ટની ડ્યુટી ઓછી કરવી જોઈએ, તમારું અન્ય કેવી આશા અને અપેક્ષાઓ રહેશે? જ્યારે બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે અમારી એક આશા છે કે ઇન્કમટેક્સ લિમિટ 5 લાખ સુધી ફ્રી હોવી જોઈએ. જે 2.5 લાખે ઇન્કમટેક્સ લાગે છે એ 5 લાખ પછી લાગવો જોઈએ. તે ઉપરાંત જે TDS છે એના ધોરણમાં પણ ફેરફાર થવા જોઈએ. જે 5 અને 10 હજારના આવક ઉપર TDS કપાય છે એના કરતાં કંઈક એની લિમિટ વધવી જોઈએ એવી અમારી આશા છે. તે ઉપરાંત GST જે 18% છે, અમારો વપરાશ એકદમ કોસ્ટલી આઇટમ છે. જો 18% GST હોય એની સામે અમારે 18% ઉઘરાવવાના હોય, સરકારને કંઈ ફેર નહીં પડે જે ઓછું કરશે તો. પણ જે લોકો ખોટી પ્રેક્ટિસ કરે છે એ બંધ થશે અને જે સાચા માણસો છે એને એનો લાભ મળશે. આજ ખોટા માણસો આવી રીતે GSTની ચોરી કરી અને સરકારને નુકસાન પહોંચાડે એ પણ બંધ થશે. બિલકુલ, એટલે કે જે રીતે લાખો લોકોને રોજગારી આપવા ઉદ્યોગ વિભાગ છે, ઉદ્યોગ વિભાગમાં તમારી શું આશા અને અપેક્ષા? જેમ કે મારા પ્રમુખશ્રીએ કીધું કે TCS એટલે સેક્શન 206C એ અનરજિસ્ટર્ડ જે હોય એના ઉપર લાગવું જોઈએ. એની જગ્યા અમે બધાને લાગે છે અને અમારી જે કેપિટલ છે, વર્કિંગ કેપિટલ, એમાં બ્લોક થઈ જાય છે. તો જે રજિસ્ટર્ડ છે, GSTમાં રજિસ્ટર્ડ છે, જે 18% GST ચૂકવે છે તો એ બોગસ પાર્ટી ન હોઈ શકે. તો એના માટે જે છે એને નાબૂદ કરવું જોઈએ. અને 206C
સ્પેશિયલી જે કલેક્શન ઉપર છે એનો કોઈ વાંધો નથી કે ઠીક છે આપણે સમજી શકીએ કે 0.075 છે અથવા પછી 0.1 આવશે એમાં વાંધો નથી, પણ જે 206C છે એ 1% છે, તો 1% એટલે 1%ની ઇન્કમ નથી હોતી, એની જગ્યાએ 1% TCS થાય એ બહુ ખોટું છે, એ નાબૂદ થવું જોઈએ એવી મારી માંગણી છે. બીજી કે જેમ પ્રમુખશ્રીએ કીધું જીએસટીમાં, જીએસટી એટલે અત્યારે જે પોઝિશન છે કે CGST ને SGST એ બે એકબીજામાં સેટ ઓફ થતા નથી. તો અમુક પાર્ટીના એવો હોય કે CGST જમા હોય અને SGSTને ભરવું પડે, અથવા SGST જમા હોય અને CGST ભરવું પડે, એ ના થવું જોઈએ. કારણ કે આમ પબ્લિક માટે, આમ વેપારી માટે GST એટલે GST. તો જે સેટઅપ છે એ એકબીજામાં થવું જોઈએ, જેથી કરીને અમારી કેપિટલ બ્લોક ના થાય. અત્યારે ઘણા વેપારી એવા છે કે જેની SGST અથવા CGSTમાં ઘણી મોટી અમાઉન્ટ બ્લોક થયેલી છે, કમાણી એટલી છે નહીં કે એ સહન કરી શકે, તેનું બિઝનેસ ઘટશે અને ઓવરઓલ એને કાંક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી મૂકવી પડશે, તો એ ના થવું જોઈએ. પછી જેમ પ્રમુખશ્રીએ કીધું આપણે ડ્યુટીની બાબતમાં, તો કોપરમાં, ઝીંકમાં એમાં ડ્યુટી વધારે છે, તો એટલીસ્ટ એને ઘટાડવી જોઈએ અથવા નાબૂદ કરવી જોઈએ. બિલકુલ. અન્ય ઉદ્યોગકારો પાસે પણ જાણીએ, તમે શું કહેશો એક ઉદ્યોગકાર તરીકે કે તમને ઉદ્યોગમાં કેટલું જે આ બજેટ રજૂ થશે તેમાં કેવી આશા અને અપેક્ષાઓ? પ્રધાનમંત્રીશ્રીના $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું જે સપનું છે એ સાકાર કરવા માટે સરકારે ખાસ કરીને MSME ઉપર વધારે ફોકસ કરવું જોઈએ, કેમ કે MSME દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને જે સરકારની એક સપનું છે કે લોકલ ફોર વોકલ, તો આ કરવા માટે સરકારે ખાસ કરીને MSMEમાં એક લેબર લોમાં સુધારો કરવો જોઈએ અને બીજું મર્યાદિત ધિરાણ પૂરું પાડવું જોઈએ, કેમ કે ધિરાણના અભાવે આજે અમારું બ્રાસ કોસ્ટલી આઇટમ છે, એટલે જે કામ થવું જોઈએ અને દેશ અર્થતંત્રમાં આજે ઇન્ટરનેશનલ બિઝનેસમાં ટકી શકતું નથી. એટલે ઓછા વ્યાજે વધારે ધિરાણ આપવું જોઈએ અમારી ઇન્ડસ્ટ્રીઝ માટે અને લેબર લોમાં સુધારો કરવો જોઈએ, જેથી કરીને MSMEનો વિકાસ થાય. એટલે કે આ હતા જામનગરના ઉદ્યોગકારો કે જેમનું જે એક બજેટને લઈને ક્યાંક ને ક્યાંક કેટલીક આશા અને અપેક્ષાઓ છે. ત્યારે જે બજેટ સત્ર છે તેનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આ બજેટને લઈને જે નાણામંત્રી જે બજેટ રજૂ કરશે તેમાં આ ઉદ્યોગકારોને કેટલાક સમાવેશ, કેટલીક સુવિધાઓ અને કેટલીક તેઓની સમસ્યાનું નિરાકરણ થશે, તેના પર સૌ કોઈની નજર છે તે મંડાળી રહી છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. જામનગરમાં ઉદ્યોગપતિઓનો કયા પ્રકારનો માહોલ અને કયા પ્રકારની આશા અપેક્ષા છે એ આપણે સાંભળી. રૂપેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે TCS નો કાયદો નાબૂદ કરવાની વાત થઈ રહી છે, TDS ની લિમિટ વધારવી જોઈએ, જે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એની સામે આપણે એક્સપોર્ટ પણ વધારવું જોઈએ, આ પ્રકારનો એક માંગ છે. બહુ સાચી માંગ છે, બહુ સાચી માંગ છે. GSTમાં આપણે કાયદો ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારથી અઢળક ચેન્જીસ આવે છે, વારંવાર આવે છે. વેપારીઓ સમજી નથી શકતા, એના કારણે ઇન્ટરેસ્ટ, પેનલ્ટી અને લેટ ફી એટલી હદે ભરવું પડે છે. એટલે સરકારે આ વસ્તુ સમજવાની જરૂર છે કે કાયદામાં ચેન્જીસ આવે છે, એના કારણે વેપારીઓ એટલા એજ્યુકેટેડ નથી, એમની એ ધંધો કરે કે સમજે. બીજું કે એના કારણે જે પેનલ્ટીઓને નુકસાન થાય છે એમાં સરકારે ચોક્કસ રાહત આપવી જોઈએ. ઇન્કમ ટેક્સમાં હું એવું કહું કે આ જે કાયદો TCS નો નવો ઉમેર્યો છે કે જે સેલ્સ ઉપર લાગે છે, સેલ ઓફ ગુડ્સ ઉપર, એને એક કાળો કાયદો ચોક્કસ કહી શકાય. કે આવી રીતના GSTમાં પણ અમુક વસ્તુઓ છે કે જ્યાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કારણે રિફંડ લેવા જવું પડે તો લોકોની વર્કિંગ કેપિટલ બ્લોકેજ થઈ જાય છે. તો એ વસ્તુઓ સરકારે ધ્યાનમાં રાખી અને આઈધર રેટ સ્ટ્રક્ચરમાં ચેન્જ કરે અને અથવા તો એને નાબૂદ કરી દે, તો એ રીતના સરકાર વેપારીઓને સાચવી શકે એમ છે. અને વેપારીઓને જે ચેન્જીસ લાવે છે એ તાત્કાલિક અસરથી કરી કાઢે છે. GSTની જે કટ ઓફ લાઇન હોય છે ઓડિટની, તો પહેલા 31મી માર્ચ નક્કી કર્યું હતું, પછી સેકન્ડ ટાઈમ રિવિઝન આવ્યું, મીટિંગ થઈ કાઉન્સિલમાં, મેં 28 ફેબ્રુઆરી કરી નાખી. કાયદા અને જાહેરાતો બહાર પાડવામાં આવે છે એને સમજવાનો સમયગાળો નથી મળતો. આશીષભાઈ, તમને પૂછવા માંગીશ કે GST અને MSME સેક્ટર વિશે આપણું શું કહેવું છે? ખાસ કરીને GST ની અંદર 4 પ્રકારના સ્લેબ છે. એમાં ગોલ્ડની અંદર 3% જે સ્પેશિયલ પેકેજ કહી શકાય, પણ હું એવું માનું છું કે ગોલ્ડની અંદર જે 3% જે છે એ એટલા માટે એને ઓછો કરવો જોઈએ, કારણ કે ગોલ્ડની અંદર વોલ્યુમ મોટું છે પણ એનું જે માર્જિન છે, જે માર્જિન મની છે એ નહીવત જેવું છે. એટલે હું એવું માનું છું કે ગોલ્ડની અંદર 3% જેના બદલે ખરેખર તો હવે 1% કરી દેવો જોઈએ. અને બીજું, આત્મનિર્ભર ભારતની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે હું એવું માનું છું કે લોકલ ટુ વોકલ, લોકો જે અહીં ગાડી જે કંઈ ગોલ્ડના, સોનાના, ચાંદીના દાગીના જે છે, તો ખાસ કરીને સાઉથના જે મંદિરો જે છે એની અંદર અઢળક પ્રકારની અંદર સોનું રહેલું છે. જો સરકાર એવું ઈચ્છતી હોય, ધારો કે ઇમ્પોર્ટ થતું જે ગોલ્ડ છે તેને અટકાવવું જોઈએ, તો ઘણા બધા એવા મંદિરો છે જે ધનાઢ્ય મંદિરો છે. આપણે એમ નથી કહેતા એમની જોડે,
પડે. એ ગોલ્ડ એમને સરકારે રિઝર્વ કરીને બેંકની અંદર એને નવા રેટ પ્રમાણે જેમ રેટનો રેશિયો ફરતો જતો હોય એ પ્રકારે એને રિફંડ આપવું જોઈએ. પરંતુ એ ગોલ્ડ જ્યારે જો બેંકની અંદર જમા કરાવડાવે અને એ બેંક દ્વારા એ ગોલ્ડ જો માર્કેટોની અંદર ફરતું જશે તો ઇમ્પોર્ટ ઓટોમેટિક ઘટી જશે, એટલે આપણો પૈસો બહાર નહીં જાય અને આપણો જે પૈસો જે છે એ અહીંયા આપણે જોડે ફરતો રહેશે. બીજી વસ્તુ શું થશે કે એનાથી અસંખ્ય લોકોને રોજગારી એટલા માટે મળશે કારણ કે એ જે ગોલ્ડ જે મેટલ સ્વરૂપમાં જશે, મેટલની અંદરથી આના લગડી સિક્કા બનશે, નાના નાના પ્રકારના દાગીના બનશે અને ઘણી બધી વસ્તુ બનશે, એટલે રોજગારીને પણ તક મળશે. પશ્ચિમ બંગાળની આપણે વાત કરીએ તો પશ્ચિમ બંગાળના કેટલા કારીગરો આખા સમગ્ર દેશની અંદર અત્યારે બંગાળી ઘાટના જે કામ કહી શકાય એવા કારીગરો ખૂબ જ મોટી પ્રમાણમાં છે. એટલે કહી શકીએ કે અમુક નીતિ દ્વારા દેશની કમાણી દેશમાં જ સમાણી આ પ્રકારનું એક બજેટ હોવું જોઈએ અને આ પ્રકારના બજેટનો કોન્સેપ્ટ છે એ દરેક વ્યક્તિ સમજી શકે એ પ્રકારની રીતિ પણ હોવી જોઈએ. આત્મારામભાઈ, આપને પૂછવા માંગીશ કે વેપારી આલમે કહી દીધું છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સનું આવું હોવું જોઈએ, બજેટમાં આ પ્રકારની જોગવાઈ હોવી જોઈએ. એ વસ્તુ ખાદ્ય પદાર્થ ઉપર પણ લાગુ પડતું હોય છે, અનાજ ઉપર પણ લાગુ પડતી હોય છે, જે જણસીની આપણે ખરીદ વેચાણની હરાજી પણ બોલાતી હોય છે. એવા સંજોગોમાં આપ પણ ઈચ્છી રહ્યા છો કે જે પ્રકારે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છે એક્સપોર્ટ એનાથી ડબલ ગણું વધવું જોઈએ કે જેથી કરીને માલ છે એ બગડે નહીં અને સમયસર તેનું વેચાણ પણ થઈ જાય. હમણાં સાહેબે વાત કરી ડીઝલમાં, અત્યારે ડીઝલ પેટ્રોલ 82 રૂપિયા થઈ ગયું, તો ખેડૂતને શું વધારે પડતી ડીઝલની જરૂર પડે. હવે તમે ખેડૂતના વધારે ભાવ માટે શું કરવું પડે? ગોડાઉન બનાવવું પડે અનાજ સંગ્રહવા માટે. ખેડૂત જોડે કોઈની જોડે અનાજ સંગ્રહવા માટેનું ગોડાઉન નથી. હવે સરકારે જાહેર કર્યું કે 15,000 રૂપિયા 2 તબક્કામાં અમે આપશું નહીં, કંઈક ગોડાઉન ના બને. 23,000માં ગોડાઉન ક્યાંથી બને? મેં 2017માં એડીસી બેંકમાંથી 5 લાખની લોન લઈ અને ગોડાઉન બનાવ્યો હતા. હાલ મેં મને મારી અનાજ સંગ્રહવાનું ગોડાઉન છે, 10,000 મણ અનાજ સંગ્રહ એવી ક્ષમતા ધરાવે છે. મને 33% સબસિડી આપી હતી એ વખતે. તો એવા ગોડાઉન જો મોટા બને ને તો ખેડૂત અનાજ સંગ્રહ કરે, કારણ કે 10મા 11મા મહિનામાં ખેડૂતનું ડાંગર પાકી ગયેલી આવી જાય તો પછી ખેડૂત તાણે વેકી મારા રવા ઘર જ માટે રવા હોય તો અનાજ ક્યાં નાખે? એમાં કમ ઓછી માવઠું થાય તો ખેડૂતો એ વખતે ડાંગર જો સંગ્રહ પછી 2 મહિના પછી વેકે તો ખેડૂતને પૂરતો માલનો ભાવ આવે. એવું મારે સરકારશ્રીને બે જોડે નમ્ર વિનંતી છે. રહી વાત બીજી કે હવે અત્યારે ખેડૂત બજારમાં જીએસટી લાગુ કેટલી પડી છે? ટ્રેક્ટરના અત્યારે 7 લાખ રૂપિયા છે, અમને 55,000 રૂપિયા ખાલી સબસિડી આલે છે. તો 2090માં ટ્રેક્ટરની 1,15,000 કિંમત હતી, હું 1,15,000 લાવ્યો છું. અત્યારે 1,15,000 લાવ્યો તો 7 લાખ રૂપિયા ટ્રેક્ટરના, તો કેટલો ક્યાં ભાવ પહોંચ્યો? ખેડૂતને કેમ કરીને પોસાય છે? સાચી વાત. તો અને આમાં જે જંતુનાશક દવા તો ખેડૂતના જેમ મારું તો શું કહેવાનું છે, ખેડૂતને કંઈક સબસિડી ડીઝલમાં જો આપે ને, જો સાગર ખેડૂતને આપે ને થોડી ઘણી સબસિડી ખેડૂતના ડીઝલમાં આપે ને તો સારું કહેવાય. એટલે દરેક વર્ગ અલગ છે અને અલગ વર્ગની અલગ અલગ જોગવાઈ પ્રમાણે અલગ અલગ માંગ પણ હોય છે. ભૂષણભાઈ, આપણે જામનગરના ઉદ્યોગકારોને પણ સાંભળ્યા અને અહીં આપણા જે 3 મિત્રો આપણી સાથે જોડાયા છે આપણે તેઓને પણ સાંભળ્યા. હવે આ બજેટ ઉપર ઘણી બધી આશા અપેક્ષા છે. શું લાગી રહ્યું છે કે આ આશા અપેક્ષામાં બજેટ ખરું ઉતરશે? કારણ કે ઉદ્યોગકારોની ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત હોય કે પછી TDSની વાત હોય, TCSની વાત હોય, GSTની વાત હોય, તમામ પ્રકારે આપણને આ બજેટ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે હાલ. તો સાચી વાત કરી છે. બધા જ વિષય ઉપર મેં અગાઉ બી કીધું ને ફરી વખત પુનઃ કહું છું કે જે રીતે આત્મનિર્ભર ભારત નો કન્સેપ્ટ, એનો સંકલ્પ ભૂતકાળને યાદ કરીએ તો અહીંયા ખેતી પેદાશ બને, બહાર મોકલીએ, રૂપિયામાં વેચીએ અને પાછું દેશને જરૂર પડે ત્યારે એ જ આપણે ડોલરમાં ખરીદતા હતા. સાચી વાત છે. આ બધું ભૂતકાળ દેશની જનતાએ જોયેલો છે. એટલે 1 રૂપિયામાં વેચવાનું ને 70 રૂપિયા ડોલરનો ભાવ હોય તો પાછું 70 રૂપિયામાં ખરીદવાનું $1. આ બધી પરિસ્થિતિઓની અંદર જે આપણે ખેડૂતની વાત કરીએ તો ખેડૂત માટે આશીષભાઈએ બહુ ગંભીર વાત કરી કે ભાઈ બટાકા ટામેટા ફેંકી દેવા પડે, કેસર દુબઈમાં જાય. આ બધી વાતો જે છે એ વાતોની પાછળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ. આ દેશમાં 2014માં પહેલા રોજના 2 કિલોમીટર રસ્તા બનતા હતા, 2 કિલોમીટર, અને આજે રોજના 28 કિલોમીટર રસ્તા બને છે ગ્રામીણ અને શહેરની વચ્ચે જોડાણ માટે. અહીંયા બનતી ખારેક હોય, અહીંયા બનતા દાડમ હોય, અહીં બનતે બટાકા હોય, ખજૂર હોય, એ વિશ્વના બજારોની અંદર કાર્ગોની મારફતે મોકલવાની કામગીરીની શરૂઆત કેમ થઈ? જે આત્મારામની ચિંતા હતી કે ભાઈ મને
સ્ટોરેજ, તો સરકારે એની સ્ટોરેજની વ્યવસ્થા બનાવવા માટે સબસિડી, ગ્રાન્ટ અને વિવિધ પ્રકારના દરેક વાત, જે જીએસટી ની વાત કરી આપે, વન નેશન વન ટેક્સ, અને આ વાત જ્યારે વન નેશન વન ટેક્સ ની વાત કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકાર લાવી ત્યારે વિરોધ કોને કર્યો? સ્વાભાવિકપણે નવી ગાડી લાવીએ કે નવું કંઈ પણ લાવીએ, ગાડી ચલાવતા હોય તો આપણે ગભરાઈએ કે લીટો પડી જાય, અથડાઈ જશે, આવું થાય. એ સંજોગોની અંદર આજે અનેક મુશ્કેલીઓની અંદર આજે જે લોકો જીએસટી નો વિરોધ કરતા હતા, 28% માંડીને લગભગ 12%, 10%ની અંદર, જેમાં આશીષભાઈએ વાત કરી કે ગોલ્ડમાં 3%, તો શરૂઆતના તબક્કામાં કદાચ 12% હશે કે 11% હશે. પણ મારો કહેવાનો મતલબ વાત ત્યાં છે કે બધાએ વાતો કરવી છે, પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરવી છે, તો જીએસટી કાઉન્સિલમાં કયા ભાજપી શાસિત રાજ્યોએ રજૂઆત કરી? ચલો કેમ ત્યાં નામ બતાવ્યું? ડોક્ટર હેમાંગને પૂછીએ. હેમાંગભાઈ શું વાત કહેશો? એટલી છે કે સાથે મળીને આ જીએસટી કાઉન્સિલની અંદર રજૂઆત કરવી જોઈએ, તબક્કાવાર આવનાર, અને આજનું ભૂષણભાઈ, આપણે હેમાંગભાઈને પણ સાંભળી લઈએ. બજેટ એ લોકો માટેનું બજેટ નિશ્ચિતપણે રહેવાનું છે. શું કહે છે હેમાંગભાઈ? વિપક્ષ હોય એ એમને સાંજ પડે, આપણે હેમાંગભાઈને બોલવા દઈએ. ભૂષણભાઈ, સ્ટેટમેન્ટો એ સાંજના હું અત્યારે કહી દઉં. આપણે એમના સ્ટેટમેન્ટ આપણે અત્યારે સાંભળી લઈએ. એટલે ઈવીએમ નો વાંક કાઢવો. આપણે આ સ્ટેજ ઉપર આપણે પોલિટિકલ ચર્ચા જ નથી. પોલિટિકલ ચર્ચાનો સવાલ જ નથી. આપણે આ સ્ટેજ ઉપર હવે આપણે હેમાંગભાઈને સાંભળીએ. ભૂષણભાઈ, હેમાંગભાઈ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા માટે આ બજેટ નિશ્ચિતપણે યોગ્ય પુરવાર થવાનું. હેમાંગભાઈ કરો છો, સારું કરો છો. હા, પણ એમને બોલી લેવા દો ને જાગૃતિબેન. અચ્છા, હવે ભૂષણભાઈએ ઘણી બધી વાત કરી, ક્યાંક એને એનો પોલિટિકલ એજન્ડા સેટ કરવાની પણ વાત કરી. આખી બાબતમાં જીએસટી ની વાત કરી. જીએસટી કેન્દ્રમાં તમારી સરકાર છે, બરાબર છે, કાઉન્સિલ છે. તમે જીએસટી ના કાયદામાં 20, 25, 28 કે થી એ બધું યુ ટર્ન લીધા. શું કામ આવું કાચું કામ કરો છો? જે કામ કરો એ પરફેક્ટ કરો ને. તમે પરફેક્ટ કામ કરો. અને જે એક્સપોર્ટ દેશનો વધે છે, લોકો બહાર માલ મોકલે છે, કેસર ગયું ને બટેટા ગયા ને ટમેટા ગયા ને, એમાં મને તો સરકારનો રોલ ખબર નથી. મને તો એટલી ખબર છે કે સાહસિક વેપારીઓ પોતાની જાતે કામ કરે છે, અને પછી તમે મેક ઇન ઇન્ડિયા ને એવા નામ આપી રૂપાળા અને એના ફળ ખાવાની કોશિશ કરો છો. ભૂષણભાઈ, મને જવાબ આપો કે કયા દેશમાં ભારત સરકાર પોતે આવા બધા ફળ અને શાકભાજી ને કેસર ને એની નિકાસ એવું કોઈ ખાતું ખરું કે જે ખેડૂતો પાસેથી માલ લઈને વિદેશમાં એક્સપોર્ટ કરે અને જે નફો આવે એ ખેડૂતોને પાછો આપે? તો આવી બજેટમાં વાત કરવી જોઈએ. આ ફેરાનું બજેટ ચોક્કસપણે ઘણું કઠણ છે. લોકોની અપેક્ષાઓ ખૂબ છે, લોકોને જરૂરિયાત ખૂબ છે. એની સામે સરકાર આ બધી વસ્તુ પૂરી કરી શકે એવી સ્થિતિમાં નથી. ક્યાંક કડવા ડોઝ પણ આ બજેટમાં આવશે, કારણ કે બજેટ જો લોકોને રાજી કરવા જશે તો દેશ પાયમાલી તરફ જશે, અને જો દેશને માટે અમુક કડક નિયમો અને છૂટછાટો દૂર કરીને એને પગલાં લેશે તો પ્રજા નારાજ થવાની છે. એટલે આ બજેટ જે છે એ ઐતિહાસિક બજેટ છે. એમાં સરકારનું બેલેન્સિંગ ખૂબ જ જરૂરી છે. લોકોની માગણીએ સંતોષવાની છે, અને રાજકીય ખર્ચા, જેમ મેં કીધું એમ કોષખાત એ પણ ઘટાડવાની છે. બિન ઉપદ્રવી ખર્ચા જે છે, નોન પ્રોડક્ટિવ એક્સપેન્ડિચર બાય ગવર્મેન્ટ, એ તાત્કાલિક બંધ કરવા જોઈએ. તમે માધ્યમો અને અખબારોમાં જે જાહેરાતો આપ્યા કરો છો એ તમારે ડાઉન કરવી જોઈએ. પેટ્રોલ ડીઝલના ભાવ 100 પહોંચવા આવ્યા છે, 80, 90, 100. તો 100 પહોંચ્યા છે તો સરકાર કેમ ઊંઘે છે? હવે તમે જયારે 2014 પહેલાની વાત કરો છો તો 2014 પહેલા પેટ્રોલ ડીઝલના ભાવ અંકુશમાં સરકાર રાખતી હતી. ભાવ વધે તો એની ઉપર સબસિડી આપતી હતી,
ભાવ ઘટે તો કર લેતી હતી. તમે એ પ્રક્રિયા 2014 થી સાવ બંધ કરી દીધી છે. 83 રૂપિયા પહોંચ્યો તો હેમંતભાઈ. આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ પ્રમાણે જે પેટ્રોલ ડીઝલ મળે છે એની ઉપર કોઈ સહાય 2014 પહેલા પેટ્રોલનો ભાવ 83 રૂપિયા ને 88 પૈસા થયો હતો. તમે પાકિસ્તાનનો હા. દાખલો દો છો. વચ્ચે નહીં, નહીં આપણે બોલવાનું વાસ્તવિક- ભાઈ. નહીં, તમે આપણે બોલ્યા ત્યારે હું વાસ્તવિક- નથી નહીં, આપણે બોલ્યો. પણ વાસ્તવિકતાની વચ્ચે વાત પછી કરવી જવાબ પડે. આપજો ને જ્યારે લોકો એન્કર સુધી તમને સાચી time વાત આપે ત્યારે. મૂકવી જોઈએ કે સાચી અમે વાત કરીએ ના, ના, એટલે કઈ તમે તમે સામાજિક 2014 પહેલા તમારો ક્યાં એજન્ડા પેટ્રોલ ઉડી ડીઝલમાં ચલાવી લો. સબસિડી આપી હતી? તમે તમે વાત કયા વાતમાં રાજ્યમાં આપી હતી, કયા દેશ એટલે કઈ જગ્યાએ આપી હતી એ તો કેવું પડે ને. 51 રૂપિયે પેટ્રોલ છે. શ્રીલંકામાં પેટ્રોલ સસ્તું છે અને ભારતની પ્રજા 90-100 રૂપિયે પેટ્રોલ લે છે. એ બધા પૈસા ક્યાં જાય છે એનોય તમારે જવાબ દેવો પડશે. કારણ કે તમે લૂંટો છો પ્રજાને. બાજુનો દેશ 51 રૂપિયે પેટ્રોલ આપતો હોય તો ભારતમાં 90 રૂપિયે શું કામ? એનો જવાબ પણ તમારે આપવો જરૂરી છે. તમે ખેડૂતોની સબસિડી ડીઝલ ઉપર, ખાતર ઉપર, જંતુનાશક દવાઓ ઉપર શા માટે બંધ કરી રહ્યા છો એનો જવાબ તમારે ખેડૂતને આપવો પડશે. જીએસટી નો આ કોમ્પ્લિકેશન ઉભા કરીને વેપારીઓને આપવાના પૈસા 6 મહિના સલવી રાખીને, જેમ આપણે જામનગરના ઉદ્યોગપતિઓને સાંભળ્યા 6 મહિને એને જીએસટી ના રિફંડ નથી મળતા, તો તમે નાના વેપારીને શેને માટે હેરાન કરી રહ્યા છો? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. જે પ્રકારની વિગતો હાલ મળી રહી છે તે મુજબ બજેટમાં મહત્વની જાહેરાત થાય તે જરૂરી હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે, જેમાં નાના ઉદ્યોગો અને ખેડૂતોને ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. તેઓને રાહત મળે, સરહદ સુરક્ષા માટે સંરક્ષણ ક્ષેત્રે ફાળવણી થાય તેનો પણ ઉલ્લેખ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે કારણ કે આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને આ ટ્વીટમાં તેઓએ કેટલાક મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે કે જેમાં બજેટમાં મહત્વની જાહેરાત થાય તે જરૂરી હોવાનું તેઓએ જણાવ્યું છે.